संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कदा निधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। करो आरंभ। दंडोत प्रणाम। जे 38, 39 અને 40 મારા શ્લોક છે, હું લઉં છું. આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ સમગ્ર શાસ્ત્રનો અર્થ છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા, દ્વિતીય સ્કંદ જ્ઞાન કે સાધન લીલા, તૃતીય સ્કંદ સર્ગ લીલા જોઈ રહ્યા છે. તેમાં મુક્તિ પ્રકરણ જોઈ રહ્યા છે. તેમાં 21 થી 24 અધ્યાયોમાં પુરુષની મુક્તિ બતાવી છે. 25 થી 33 અધ્યાયથી સ્ત્રીની મુક્તિ બતાવી છે. વેદ ઉપનિષદ નું જ્ઞાન 3 વર્ણવાળાને પ્રાપ્ત કરવાનો અધિકાર છે. કપિલ દેવજી તેથી દેવહૂતિજીને સાંખ્ય શાસ્ત્રમાં જણાવેલ જ્ઞાનનો ઉપદેશ કરે છે. પણ સાંખ્યનું નિરૂપણ 26મા અધ્યાયમાં આવેલ છે. તે પહેલા ભક્તિનું નિરૂપણ કેમ કર્યું એવો પ્રશ્ન થાય તો કહે છે કે ભગવાનની ભક્તિ સર્વ પ્રયોજન સિદ્ધ કરાવનારી છે અને ભક્તિ વગરનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી. સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી પણ સહાય કરનારું છે. મોહ દૂર કરવાનું ઉપયોગી નથી પણ સહાય કરનારું છે. પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવામાં ચિત્તને સહાય કરનારું છે. દેવહૂતિજીએ પ્રથમ પુરુષ અને પ્રકૃતિનું જ્ઞાન જાણવા પ્રશ્ન કર્યો. શ્લોક 11માં ભક્તિ પોતાની મેળે અથવા બીજાથી ઉત્પન્ન થયેલી હોય તે પુરુષાર્થ પ્રાપ્ત કરાવતી નથી. સત્પુરુષોનો સંગથી પણ ભગવાનની કથાનું શ્રવણ થાય. તેમના કહેલ માર્ગે યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય, ભગવાનના ગુણોમાં પ્રીતિ થતા, તેમના પર ઉત્તમ પ્રેમ થતા ભગવાનનો સાક્ષાત્કાર થાય. તેથી સર્વ જાણવામાં આવે એટલે આત્મા અને અનાત્માનો ભેદ, તેથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. હવે દેવહૂતિજીએ 2 પ્રશ્ન કર્યા હતા. એક તો પહેલો આત્મા અને અનાત્માનો. હવે બીજો છે કે દેવહૂતિજીએ શ્રદ્ધા અને ભક્તિ અને યોગ સંબંધી 2 પ્રશ્ન કર્યા. શ્લોક 28-29માં. તેથી કપિલદેવજી પ્રસન્ન થયા અને સાંખ્યના નિરૂપણ પહેલા ભક્તિનું નિરૂપણ 32 થી 44 શ્લોકોથી સાધનો સાથે કર્યું. આ 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કે લક્ષણો નથી કહ્યા પણ બધોય ભક્તિ માર્ગ કયો છે. સાંખ્યમાં આત્મા બીજા પદાર્થોથી જુદો છે. જ્યારે અધ્યાસ દ્રઢ હોવાનું જાણવામાં આવે ત્યારે વાસ્તવિક ભેદ હોય તો જ અધ્યાસ દ્રઢ થાય છે. તેથી સાંખ્યનું નિરૂપણ દ્રઢ અધ્યાસને દૂર કરી ચિત્તની શુદ્ધિ કરીને યોગ જેનું અંગ ભક્તિ છે તે આચરી શકાય. શ્લોક 32-33માં ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. 34, 35, 36માં ભક્તિથી અવશ્ય પ્રાપ્ત થતું ફળ સાયુજ્ય બતાવ્યું છે. 37-38માં સાલોક્ય રૂપ મોક્ષ બતાવ્યો છે અને 39-40માં મોક્ષનો નિર્ણય કહેલ છે. મોક્ષ 2 પ્રકારના છે. એક સંપૂર્ણ રીતે ભગવાનનું ભજન કરવાથી થતો મોક્ષ
અને સંસારના વૈરાગ્યથી થતો મોક્ષ. એ શ્લોક 39-40 બતાવે છે. હવે ચિત્ત ભગવાન સંબંધી જાય તો મોક્ષ થાય છે અને સંસારમાં જાય તો બંધન થાય છે. હવે શ્લોક લઉં છું 38મો, એની ઉત્થાનિકા લઉં છું. એ પહેલા આપણે સાયુજ્ય અને સાલોક્ય એક પ્રકારનો મોક્ષ જોયો, સાલોક્ય. હવે આ 38મા શ્લોકમાં બીજું બતાવે છે કે ઉત્થાનિકા, લોકોને કાલનો ભય હોવાથી પુણ્યનો ક્ષય થાય ત્યારે મર્ત્ય લોકમાં પ્રવેશ કરે છે. ભગવદ્ ગીતા 9:21 પ્રમાણે પોતાના સ્થાનનો ત્યાગ થતો હોવાથી વૈકુંઠ લોકમાં વિષયોનો અનુભવ કરવાથી શું લાભ, એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. હવે ભગવદ્ ગીતાનું એક કોટેશન હું વાંચું છું કે ઉપર કહેલા કામની ઈચ્છા વાળા ત્રય ધર્મને અનુસાર લોકો સ્વર્ગ પ્રાપ્ત થતા સ્વર્ગના વિશાળ ભોગો ભોગવે છે. ભોગો ભોગવવાથી તેઓનું પુણ્ય ક્ષીણ થતા તેઓ પુનઃ આ મર્ત્યલોકમાં અવતરે છે. આ પ્રમાણે તેઓના જન્મ મરણ થયા જ કરે છે. આ જન્મ મરણ રૂપી અધમ તૃતીય ગુણ પ્રવાહ માર્ગ કહેલો છે. આ માર્ગમાં રહેલા જીવોનો ભગવાન કોઈ પણ સ્વરૂપથી અંગીકાર કરતા નથી, પરંતુ તેઓને ભગવાનનું ભાન નહીં થતા તેઓ સદા માયામાં રહે છે. એટલે ઉપર જે શ્લોકમાં કહ્યું એ અહીંયા બતાવ્યું છે ભગવદ્ ગીતામાં. હવે શ્લોક ન કરહી ચિન્મત પરાહા શાંત રૂપે ન ક્ષયંતી નો મેની શિમીશો લેડી હેતી એશામ મહમ પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુ સુહૃદો દૈવ મિષ્ટમ. શ્લોકાર્થ. શાંત સ્વરૂપ વાળા વૈકુંઠમાં મારામાં આસક્તિ રાખનાર જેઓના પ્રિય દેહ અને પુત્ર, મિત્ર, ગુરુ, બાંધવો, દેવ અને ફળ હું છું, તેઓનો કોઈ પણ સમયે નાશ થતો નથી અને મારું આયુધ કાળ તેમનું ભક્ષણ કરતો નથી. જે ઉપર શંકા કરી ઉત્થાનિકામાં કે આ બધા ભોગ ભોગવવાનો પણ પુણ્યનો ક્ષય થાય તો મર્ત્ય લોકમાં પાછું આવવું પડે છે. તો કે વૈકુંઠમાં વિષયોનો અનુભવ કરવા, વિષયો ભોગવે તો ભગવાન એવું કહે છે કે કાલ પણ મારું આવ્યું જ છે, પણ એ પણ એમનું ભક્ષણ કરતો નથી. હવે સુબોધનીજી એમાં પહેલું સમજાવે છે કે ન કરહી ચિત મત પરા શાંત રૂપે ન ક્ષયંતી. હે શાંત સ્વભાવ વાળી માતા, અથવા શાંત છે સ્વરૂપ જેનું તેવા સર્વ દોષ રહિત વૈકુંઠમાં મારામાં જ છે આસક્તિ જેઓની, તેઓનો નાશ થતો નથી, તેઓના પુણ્યનો ક્ષય થતો નથી અને તેઓનું પતન થતું નથી. હવે બીજું બતાવી રહ્યા છે કે નો નિમિષો લેડી હેતી, એટલે તેમજ હવે આગળ કહી રહ્યા છે કે તેમજ આયુધ કાલચક્ર તેઓનું ભક્ષણ કરતું નથી. કાલ પણ તેઓનું ભક્ષણ કરતો નથી. તેનું કારણ ઉત્તરાર્ધથી કહેલું છે. કાલનો જ્યાં વિષય હોય ત્યાં તેની પ્રવૃત્તિ થાય છે. તેના વિષય નીચેના 8 છે. એટલે કે એની કાલની જે મર્યાદા હોય, જે વિષયો હોય ત્યાં જ એની પ્રવૃત્તિ થાય છે. ભગવાનની જે સીમા છે એમ વૈકુંઠ, એમાં એ નથી કરી શકતો કશું. હવે કાલનો જે આ વિષય હોય તેની પ્રવૃત્તિ થાય છે. તેના વિષય નીચેના 8 છે. 1 વિષયો, 2 દેહ, 3 પુત્રો, 4 મિત્રો, ગુરુઓ, બાંધવો, 7 ઈષ્ટ દેવતા અને 8 કામ. તે વૈકુંઠ લોકમાં આ નથી હોતા, પરંતુ આમનું કાર્ય હું જ કરું છું. એટલે ભગવાન જ કરી રહ્યા છે આ બધું કામ, એમ એવી રીતે અહીંયા સમજાવી રહ્યા છે. તેથી જ તેઓને હું જ ઉપર જણાવેલા 8 પ્રકારનો છું. એટલે 8 પ્રકારે ભગવાન જ બને છે, કારણ કે વૈકુંઠમાં તો ભગવાન જ છે, એમના સિવાય બીજું કશું છે જ નહીં. એટલે બધું કાર્ય પ્રભુ જ આવી રીતે કરે છે. હવે આગળ બતાવે છે કે કાલ મને
વિષય કરતો નથી. મારાથી બીજો કોઈ પણ તેમનો દેહ વગેરે નથી. હવે જે આ બીજું ચરણ છે કે એશામહમ પ્રિય આત્મા સુતશ્ચ સખા ગુરુ, એને સમજાવી રહ્યા છે કે વિષય પ્રિય થાય છે પણ વૈકુંઠ મારા રૂપ હોવાથી હું જ ત્યાં વિષય છું. 2 અને ભક્તોએ સારૂપ્ય એટલે કે ભગવાન જેવું રૂપ સ્વરૂપ પ્રાપ્ત કરેલ હોવાથી તેમનો દેહ પણ હું જ છું. 3 દેહથી વિષયોનો ભોગ કરવામાં આવે ત્યારે પ્રકૃતિ પ્રસવ કરે છે એટલે પુત્રો થાય છે. ત્યાં વિષયના ભોગથી પણ હું જ ઉત્પન્ન થાઉં છું. ત્યાં રહેનારાઓ મારા ઉપર જ પુત્ર તરીકે સ્નેહ કરે છે. ત્યાં બહારનો મિત્ર પણ હું જ છું, કારણ કે ત્યાં રહેનારા પુરુષો મારા સ્વરૂપ વાળા છે. આ 4 આ લોકના સંબંધ વાળા કયા. હવે છેલ્લું છે કે સુહૃદો દૈવ ઇષ્ટમ, એને સમજાવે છે કે પરલોકના સંબંધ વાળા 4 છે. તે પૈકી ઉપદેશ આપનાર ગુરુ છે. વૈકુંઠમાં તો હું જ ગુરુ છું. 6 ગુરુના ઉપદેશ પછી હિત થાય તે માટે જેઓ ત્યાં પ્રયાસ કરે છે તે સુહૃદ એટલે કે બાંધવો છે. બાંધવોનું કાર્ય તો ત્યાં રહેનારાઓ જ કરે છે. દૈવમ એટલે દેવ અથવા પૂજા કરવા યોગ્ય, તે ફળનું દાન કરવામાં ઉપયોગી છે. અને ઇષ્ટમ એટલે ફળ હું જ છું, તેથી તેઓનો નાશ ન થાય તે યોગ્ય છે. આ શ્લોક અહીંયા પૂરો થયો. પણ જે અહીંયા જે કહ્યું છે ને કે આ લોકના સંબંધી અને પરલોકના સંબંધી, તો આ જે વિષયો અને દેહ ને બધું આ લોકમાં હોય છે પુત્ર વગેરે, એટલે અહીંયા એવી રીતે બતાવ્યું છે કે આ લોક અને પરલોકમાં એટલે ગુરુ તો કે છે ને સાક્ષાત પરબ્રહ્મ ગુરુ, એટલે અહીંયા ગુરુ બાંધવો એટલે ભગવદીય અને ઈષ્ટ એટલે ભગવાન જ પોતે ફળ છે અને પૂજા કરવા પણ યોગ્ય છે. તો આ જે આ 2 રીતે બતાવ્યું છે તે હું સમજી એ રીતે છે. ના હોય તો જે મારું સુધારજો આપ. આ શ્લોક અહીંયા પૂરો થયો જે. હા ઠીક છે. ઐહિક અને પારલૌકિક એમ બે કક્ષામાં 8 ને ગણ્યા છે. તો વિષય દેહ પુત્ર અને મિત્ર આ જે છે ઐહિક છે, અને ગુરુ સંબંધી ઈષ્ટ દેવતા અને કામ આ 4 જે છે એ પારલૌકિક ગણાયા છે. ઠીક છે, તમે સમજ્યા છો? હા હા જી કરો ભલે. હા. હવે નીચેના 2 શ્લોકોથી તેનાથી પહેલી પ્રાપ્ત થતી ભક્તિ ફળ સાથે કહે છે. એમાં 39મો શ્લોક ઇમમ લોકમ તથૈવા મુમાત્મમાનમુ ભયા ઈ નમ આત્મન મનુએ ચેહ એ રાયઃ પશવો ગૃહાહ. હવે એનો અર્થ છે આ લોકનો તેમજ પહેલા 39મા શ્લોકનો અર્થ કે આ લોકનો તેમજ પરલોકનો બંને લોકમાં જનાર આત્માનો અને આત્માની પાછળ જે આ લોકમાં ધન પશુઓ ઘરો અને બીજા છે તે સર્વનો ત્યાગ કરીને. હવે 40મો શ્લોક છે કે વિસૃજ્ય સર્વાન ન્યાશ્ચ મામેવમ વિશ્વતો મુખમ ભજન્ત્યન અન્યયા ભક્ત્યા તાન મૃત્યોરતિ પારયે. હવે એનો અર્થ છે કે જેઓ એવી રીતે સર્વત્ર મુખવાળાનું મારું અનન્ય ભક્તિથી ભજન કરે છે તેઓને હું મૃત્યુના પેલે પાર લઈ જાઉં છું. સુબોધનીજી જેઓ ઉપર કહેલા અધિકાર વિનાના તેવા શરીર વિગેરે વિનાના માત્ર પુણ્યના પાકવાથી જ એવા થઈ નીચે કહેવામાં આવશે તે પ્રમાણે ઉપાસના કરે છે તેઓમાં ભક્તિ ન હોવાથી હું તેઓને મૃત્યુના પેલે પાર લઈ જાઉં છું એટલે અહીંયા જે કહ્યું ને શ્લોકની અંદર કે ઇમમ લોકે તથૈવા મુમાત્મમાન,
તો હું તેઓને મૃત્યુના પેલે પાર લઈ જાઉં છું. એવા 2 શ્લોકનો સંબંધ છે. હવે અમે અહીંયા સાંખ્યથી બતાવે છે કે જે બધી જ વસ્તુઓનો ત્યાગ કરે છે. સાંખ્યમાં ત્યાગ મુખ્ય છે, તે એટલે સાંખ્ય પ્રમાણે બતાવે છે સુબોધનીજીમાં કે આ સાંખ્યનો સિદ્ધાંત હોવાથી આમાં ત્યાગ મુખ્ય છે. મુખ્ય સિદ્ધાંત પ્રમાણે તો આ લોકમાં ઉદાસીનપણું જ ફળના કારણ રૂપ છે. ત્યાગ કરવાના પદાર્થો ગણાવે છે. પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળના ભેદથી 4 પ્રકારે આ લોકનો ત્યાગ કરવો. એટલે અહીંયા બધું જ ત્યાગ કરે છે. તો પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એનો પણ એ ત્યાગ કરે છે, એવું મને સમજાય છે. જે પછી મારી ભૂલ હોય તો આપ સુધારજો. આ લોકમાં રહેનારાઓના પ્રમાણો આ ઉપાસના કરનારના પ્રમાણો નથી. જે તેમનું પ્રમેય જાણવા યોગ્ય અથવા ગ્રહણ કરવા યોગ્ય વિષયો તે આમને ગ્રહણ કરવાના નથી. જે તેઓનું ફળ પ્રાપ્ત કરવાનું સાધન અથવા જે ફળ તે બંને તેમના ઉપાસના કરનારના સાધન તથા ફળ નથી. જે આ પ્રમાણે કરે છે તે આ લોકનો ત્યાગ કરે છે. એટલે અહીંયા જે આ ઉપાસના કરનારા છે એમાં ભક્તિ નથી, પણ આ રીતે સાંખ્ય સિદ્ધાંત પ્રમાણે એવું બધું જ ત્યાગ કરે છે. અને આ લોકમાં જ એમને ઉદાસીનપણું જે ફળનું કારણ રૂપ છે, એટલે આત્મદર્શન રૂપ ફળ એમને પ્રાપ્ત થાય છે, એવું મને સમજાય છે. જે તો એ બરોબર છે કે નહીં તે પછી મને આપ સમજાવજો. હવે આગળ હવે પરલોક સંબંધી કહે છે કે વિસૃજ્ય સર્વ જ્ઞાનશ્ચ મામેવમ વિશ્વતો મુખમ ભજન્ત્ય અન્યયા ભક્ત્યા તાન મૃત્યો રતિ પારવે. તેવી જ રીતે 4 પ્રકારે આ પરલોકનો ત્યાગ કરે છે. બંને લોકની કામના કરનાર લૌકિક અને વૈદિક બંને સ્વભાવ પ્રાપ્ત કરેલ આત્મા એટલે 4 પ્રકારના દેહ. એટલે જે અધ્યાસ હોય છે તો દેહાધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણાધ્યાસ ને અંતકરણ અધ્યાસ. તો અહીંયા એને 4 પ્રકારના દેહ ગણાવ્યા છે. ફૂટનોટમાં નીચે છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતકરણના અધ્યાસના ભેદથી જુદો જુદો 4 પ્રકારનો થતો આત્મા એ અહીંયા પુરુષોત્તમજી કહી રહ્યા છે. વિગેરેનો ત્યાગ કરે છે. સર્વ સ્થળે ત્યાગ એટલે ઉદાસીનપણું. આત્માનમ દેહ વિગેરેની પાછળ જે પુત્ર વિગેરે રહેલા અને ચ અને શબ્દથી જણાવેલા જે ઘર વખરી વિગેરે છે તેમનો ત્યાગ કરે છે. ઈહ એટલે આ લોકમાં શબ્દથી એમ સૂચવેલું છે કે મમતાના સ્થાનરૂપ બધુએ પ્રત્યક્ષ જ જાણવામાં આવે છે. રાયઃ એટલે ધન, ગાયો વિગેરે પશુઓ, આહવો અને બીજા ન કહેલા પ્રતિષ્ઠા વિગેરે ગુણોનો ત્યાગ કરી ભજન કરે છે. સર્વનો એ વિશેષણ બધાને લાગુ પડે છે. ચ અને શબ્દથી અભિમાન વિગેરે જણાવ્યા. એટલે આ બધું તો જે મમતાના સ્થાન રૂપ છે એ બધું એમાં પ્રતિષ્ઠા અને અભિમાન પણ એ બધામાં સર્વનો વિશેષણથી એ બધા જ કયા છે. હવે આગળ સુબોધનીજીમાં કે સર્વનો ત્યાગ કરવામાં આવે ત્યારે સર્વથી થતા લાભોની જરૂર હોવાથી કેવી રીતે મુક્તિ થશે? આ બધું ત્યાગ કરશે તો એ બધાની જરૂર છે તો મુક્તિ કેવી રીતે થશે એવી શંકા કરે છે. તો એમના સમાધાનમાં કહે છે કે તેથી એવી રીતે સર્વત્ર મુખવાળાનું મારું ભજન કરે છે એમ કહેલું છે. કારણ કે હું સર્વરૂપ છું. મારા માટે જેટલાનો ત્યાગ કરે છે તેટલા રૂપવાળો હું તેઓના માટે થાઉં છું, એવો અર્થ છે. એવા સ્વરૂપવાળાનું મારું જેઓ ભજન કરે છે તેઓને હું મૃત્યુના પેલે પાર લઈ જાઉં છું. એટલે આ જે બધો ત્યાગ કરશે તો એ બધું જ ભગવાન જ એવા રૂપો ધારણ કરે છે. એટલે અને એ જે ભજન કરે છે તો એ બધું જ પ્રભુ રૂપ જ જે વસ્તુનો ત્યાગ કરે છે અને પછી ભજન કરે છે તો ભગવાન એ રૂપ થાય છે અને એમને મૃત્યુના પેલે પાર લઈ જાય છે. સર્વત્ર આગળ સુબોધનીજીમાં સર્વત્ર મુખવાળા વિશેષણથી એમ સૂચવેલું છે કે
ભગવાને નવીન રીતે કાંઈ પણ કરવાનું નથી. તે ભજનનું સાધન ભક્તિ જ છે. તેમાં અનન્યતાની જરૂર છે. પરલોક પ્રાપ્ત કરવા માટે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે અથવા બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય જેઓને બીજું સાધન નથી તેઓ અનન્ય છે. હવે અહીં અનન્યતા એવી રીતે બતાવી રહ્યા છે કે જેમ એમને ભગવાન અને ભગવાનથી જ મળે છે એ જ વસ્તુ એમને માન્ય છે, એમ કે બીજું એમને કોઈ વસ્તુ એમને બીજું થી માંગતા નથી, તેથી અનન્યતા બતાવે છે. મૃત્યુના પેલે પાર લઈ જવું એટલે ફરીથી તે આત્માને મૃત્યુ ગળી જાય તેવા દેહનો સંબંધ ન થવો. તેઓને મુક્તિ થતી નથી તેમ મૃત્યુ પણ થતું નથી. એટલે સનક વગેરેની પેઠે તેઓ રહે છે. એ રીતે પહેલા આગળ બતાવ્યું 34 થી 36 શ્લોકમાં કે સાયુજ્ય, પછી બીજા 37 વૈકુંઠ, અને આ જે 39-40 જીવન મુક્તિ, એવા 3 પ્રકારો કયા. અહીં જે મારો આ શ્લોક સંપન્ન થયો. પણ મને એટલો એક પ્રશ્ન છે કે અહીંયા આ જે 39 અને 40 2 શ્લોક બતાવ્યા છે તો એ બંને અલગ મોક્ષ છે કે એક જ, કે આ બધાનો ત્યાગ કરે છે પછી જ અનન્યતાપૂર્વક ભજન કરે છે તો એને ફળ પ્રાપ્ત થાય છે. અને આગળ જે ઉદાસીનપણું ફળ કહ્યું છે ને એટલે મને કન્ફ્યુઝન થયું છે, તો આપ જરા સમજાવજો. મારો શ્લોક અહીંયા પૂરો થયો 40-39. કોઈને સમાધાન કરવું હોય અહીંયા મને એમ સમજાય છે જે પહેલી પ્રાપ્ત થતી ભક્તિ કહીને એટલે જે આ લોકોમાં જે કરી રહ્યું છે ભક્ત, એ આ રીતે બધાનો ત્યાગ કરે છે અને ત્યાર પછી અનન્ય ભક્તિથી જયારે ભગવાન કે છે સર્વત્ર મુખવાળાનું બધું ભજન કરે છે તેઓને મૃત્યુના પેટે પાર લઈ જાઉં છું. એટલે એક જ વાત આવી રહી છે બંને શ્લોકમાં. અને પહેલી પ્રાપ્ત થતી ભક્તિ જે ફળ સાથે, એટલે જે આપણે આપણામાં જેમ અલૌકિક સામર્થ્ય કહીએ છીએ એવી રીતે અહીં જે આ ભૂતલ પર જ ઐહિક જે ફળ એને પ્રાપ્ત કર્યું, જે આપણે ઉત્તમ પ્રકારની ભક્તિ બતાવી, એનો અહીંયા આ નિર્ણય કહી રહ્યા હોય એવું લાગે છે. આનંદ છે. તમને સંભળાયું? હા જી સંભળાયું. એટલે બરોબર છે કે આ લોક અને પરલોક કહ્યું તો એક પહેલું આ લોકમાં અને પછી બીજું પરલોકમાં. પણ તમારો અવાજ નથી આવતો, જરા જોરથી બોલો. એટલે જે મને હવે સમજાયું કે આ લોક અને પરલોક કહ્યું છે ને તો એ પહેલી પ્રાપ્ત થતી ભક્તિ કઈ છે ને ફળ સાથે, તો હવે મને સમજાયું કે બંનેનું એક જ છે, બંને શ્લોકનો અર્થ એમ. આ લોકનું અને પરલોકનું બંને રીતે બતાવ્યું છે એમ. જે દંડવત પ્રણામ. મને પૂછવું છે પ્રશ્ન કે અહીંયા બોધનીમાં કહ્યું ને કે આ સાંખ્યનો સિદ્ધાંત હોવાથી ત્યાગ મુખ્ય છે, એટલે હવે અલગ બીજી કેટેગરી આવી એવું મને સમજાયું કે અહીંયા બધાને ત્યાગ કરે એની વાત છે. પછી જે લખ્યું છે કે મુખ્ય સિદ્ધાંત પ્રમાણે તો આ લોકમાં ઉદાસીનપણું જ ફળના કારણરૂપ છે, તો મુખ્ય સિદ્ધાંતથી આપણે શું સમજવાનું? અને પછી પ્રમાણ પ્રમેય સાધન ફળથી કે 4 પ્રકારે નીચે લખ્યા છે કે આ લોકમાં રહેનારાના પ્રમાણો એમના પ્રમાણ નથી, એમનો આ પ્રમેય નથી, એટલે આ વિષય નથી સમજ પડે. કરો સમાધાન. જે પ્રણામ. મને પણ એક પ્રશ્ન છે. જે મને અહીંયા એવું સમજાવ્યું છે કે આ સાંખ્યનો સિદ્ધાંત છે, એટલે સાંખ્યના સિદ્ધાંતમાં આત્મા અને અનાત્માનું જ્ઞાન મળવાનું છે. તો અહીંયા આત્મા અને અનાત્મા, જે અનાત્મા એટલે કે જળ વસ્તુ છે તો એ બધાનો ત્યાગ કરે છે મુખ્ય, કારણ કે એમાં સાંખ્યમાં વસ્તુ જ એ છે. એ બધાના ત્યાગથી જે ફળ થાય છે આ લોકમાં ઉદાસીનપણું,
એટલે એમને આ બધી વસ્તુઓના ત્યાગથી પોતાના આત્માનું દર્શન થાય છે એવું મને સમજાય છે. તો અહીંયા એ રીતે છે. અને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. તો અહીંયા જે એમને આત્માનું દર્શન થાય છે તો પછી એમને પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ એ બધાનો પણ એ ત્યાગ કરે છે આ લોકની અંદર, એવું મને સમજાય છે જે. અને જે ઉપાસના કરનારના પ્રમાણો છે તો એમને, કારણ કે એમને આત્મદર્શન છે તેથી એમને આ ઉપાસના કરનારના પ્રમાણ, પ્રમેય એ બધું એમને ગ્રહણ કરવા યોગ્ય નથી, એવું મને અહીંયા સમજાઈ રહ્યું છે જે. ભૂલ હોય તો આપ કરાવજો. એવું સમાધાન ના જે આ આવું નથી લાગતું. એટલે સંખ્યા બરાબર છે આત્મા અનાત્મા, પણ એક પ્રોસેસ છે. હું એવું સમજુ છું કે કોઈને એવું ખ્યાલ આવે કે આ અનાત્મ વસ્તુ છે, આત્મીય વસ્તુ છે, તો એ એકાદ આમ કહેવાથી તો નથી થતું, એટલે એક પ્રોસેસ હશે. તો પ્રોસેસમાં એ પ્રમાણોને એક્સેપ્ટ ન કરે, પ્રમેયને એક્સેપ્ટ ન કરે, એટલે આ બધું નથી સમજ પડતી. ને મુખ્ય સિદ્ધાંત પ્રમાણે પણ શું આવ્યું? સાંખ્યનો સિદ્ધાંત, પછી પાછું એ જ પાછું બોલ્યા આત્માનાત્માનું મુખ્ય સિદ્ધાંત પ્રમાણેમાં, તો એ બંને સાંખ્ય જ થયું ને, એટલે નથી સમાધાન થતું. જે મને પણ આ જ પૂછવું હતું, એટલા માટે ઇન્ટરેસ્ટ કર્યો હતો. એટલે ત્યાગ અને આસક્તિનો ત્યાગ. તો યદિ બાહ્ય ત્યાગ થઈ ગયો પણ આસક્તિ ન છૂટી તો એ ત્યાગ વ્યર્થ ગયો. એટલે મુખ્ય સિદ્ધાંત પ્રમાણે અહીંયા અનાસક્તિ છે એ છે એમ કહેવા માંગે છે. હા, એ થયું મુખ્ય સિદ્ધાંત. પછી આ 4 પ્રકારેથી કેવી રીતે સમજવું એ કરો. એ પણ મને બહુ સમજાતું નથી. આપ અવાજ નથી આવતો તમારો. મને જે નથી એમાં કે આ લોકમાં જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ જે છે તો એ એમને આ લોકોને એમની જરૂર નથી એમ, એટલે એ લોકો એનો ત્યાગ કરે છે એવું મને સમજાય. પણ જે વધારે આપ કરો ને. હા, કોઈને કરવું હોય તો. બીજા બધાએ હાથ ઊંચા કર્યા છે કંઈ બોલવા માટે કે એમ જ થઈ ગયા છે? આ જે પ્રશ્ન છે પછી આ તો છે જ, આ પ્રમાણ પ્રમેય વાળો, અને બીજો પણ છે. પ્રણામ છે. હા, એટલે અહીંયા જે એમ આજ્ઞા મૂળ શ્લોકમાં જે એમ કહ્યું ને કે આલોક અને પરલોક, એ બધા અહીંયા જે ત્યાજ્ય છે અહંતાસ્પદ, મમતાસ્પદ, એ અહીંયા ગણાવ્યા છે. જેમાં ધન, પશુ, ઘર વગેરે પણ. તો જે આ બધાને છોડીને અનન્ય ભાવથી મારું ભજન કરે છે એને હું મૃત્યુના પહાડ ઉતારી દઉં છું એવું કહી રહ્યા છે. તો આ બધાને છોડવામાં ઐહિક અને પારલૌકિક એ બંનેને ગણ્યા છે. તો ઇમમ લોકમ તથૈવ અમુમ અને ઉભયાયનમ આત્મનમ, એટલે બંને લોકમાં રહેનારી જે આત્મા છે એને. તો હવે એને અહીંયા ત્યાજ્ય કક્ષામાં કયા અર્થમાં સમજવાનું? તો કહી રહ્યા છે કે પ્રમાણતઃ ત્યાજ્ય છે, પ્રમેયતઃ, સાધનતઃ અને ફલતઃ, ચારે દ્રષ્ટિથી આ બધા ત્યાજ્ય છે.
એમાં સૌથી પહેલા ઇહલોક ત્યાજ્ય ચતુર્થા. આ લોક જે છે એ 4 રીતે ત્યાજ્ય છે: પ્રમાણ રીતે, પ્રમેય રીતે, સાધન, ફલ રીતે. એમાં પહેલું શું તો કે અહિકાનામ પ્રમાણાની ન પ્રમાણની. ઇહલોક સંબંધી જે પ્રમાણો છે એ પ્રમાણો નથી. એ પ્રમાણ નહીં હોવાથી એ ત્યાજ્ય છે, અપ્રમાણ હોવાથી ત્યાજ્ય છે. પ્રમાણનો મતલબ જ્ઞાનનું સાધન. જ્ઞાનનું જે સાધન છે તે પ્રમાણ છે. તો એ લૌકિક જે કંઈ પણ છે તે બધું પ્રમાણરૂપ નથી. અર્થાત વસ્તુ તત્વને સમજવામાં એ ઉપયોગી નથી. શું કામ નથી? એ અનાત્મભૂત પદાર્થો છે અને આત્માને મોહ કરનારા છે. તો સાંખ્યની દૃષ્ટિથી એ અનાત્મભૂત જે પદાર્થો છે તે બધા ત્યાજ્ય છે. તે જ રીતે યદ એષામ પ્રમેયમ, ઇહલોક સંબંધી જે કંઈ પણ પ્રમેય એટલે જેનાથી પણ જણાય તેવું, એટલે કે વિષયો જે છે એ પ્રમેય છે. આપણા જે પાસે ઉપલબ્ધ પ્રમાણો છે તે છે ઇન્દ્રિયો, બુદ્ધિ. એનાથી જ આપણે બધા વિષયોનું જ્ઞાન મેળવીએ છીએ ને. એમનું પોતાનું કોઈ પ્રામાણ્ય નથી પ્રાકૃત જડ હોવાથી. એનાથી જે જણાય છે તે વિષયો છે, તે વિષયોનો પણ પ્રમેય રૂપતા નથી. તો વિષયા જ્ઞેયા ગ્રાહ્યા વા, 2 જાતના હોય છે. એક તો જ્ઞેય વિષય છે અને બીજા ગ્રાહ્ય વિષયો. એ બંને પ્રકારના છે તે ન ગ્રાહ્યા, એ સ્વીકાર્ય નથી પ્રમેય તરીકે. કેમ કે પ્રાકૃત ઇન્દ્રિયો જે પ્રમાણરૂપ ગણાય છે તે પ્રાકૃત પદાર્થોનું જ ગ્રહણ કરે છે. એનાથી એના વસ્તુ તત્વનો બોધ થઈ શકતો નથી. તે જ રીતે યદ એષામ ફલ સાધનમ, અને આના જે ફલ અને સાધનો છે, તદુભયમપી ન તેષામ, એ બંને એના નથી. એટલે એ ફલરૂપ નથી, સાધનરૂપ નથી. તો એ દૃષ્ટિથી આ બંને ત્યાજ્ય છે. એ જ વાત છે પરલોકના સંબંધમાં પણ સમજવી. જેમ ઐહિક જે છે એ પ્રમાણ, પ્રમેય, સાધન, ફલની દૃષ્ટિથી ગ્રાહ્ય નથી બનતા, ત્યાજ્ય બને છે. તે જ રીતે જે પારલૌકિક છે એને પણ એ રીતે સમજવા. એ બંનેનો જે ત્યાગ કરીને અને ભગવત ભજનમાં પ્રવૃત્ત થાય છે એને મૃત્યુ સંસારના પાર પહોંચાડી દઉં છું. ફલ અને સાધન ન સમજ પડી. આપે પ્રમાણ કહ્યું, ઇન્દ્રિય, બુદ્ધિ ને બધું પ્રમેય કહ્યું, પણ તો એનું ફલ ને એનું સાધન શું હોઈ શકે એ ન સમજ હજી પડી. લોકમાં સાધનથી ફલની પ્રાપ્તિ જે આપણે કરતા હોઈએ એમાં જેને જે સાધન માને તે સાધન, અને એનાથી જે ફલની પ્રાપ્તિ થાય એને ફલ માને. એટલે એમ કહો છો આપ કે આ 4 વિષયો આમ લોકમાં જેમ કોઈક આપણે પ્રયત્ન કરીને સપોઝ પૈસા મેળવીએ, નોકરી કરવા જઈએ, તો એવો કંઈક સાધનને ફળની આપ વાત કરો છો. બીજું તો શું હોય લોકમાં ફલ. અચ્છા, હા, સમજ પડી.
પ્રણામ છે. એટલે જે થોડું સમજ માટે એમ કહું તો આ ઉપાસના કરનાર વ્યક્તિ છે એને માટે પ્રમાણ સાંખ્ય જ્ઞાન છે, એનો પ્રમેય ભગવાન છે, અને એને માટે જે સાધન છે સેવા, પ્રેમ, ભક્તિ એવું કંઈ થશે, અને એને જે ફળ મળશે એ આ શ્લોકના પ્રમાણે લે તો જન્મ મૃત્યુથી પાર થશે, એવું લઈ શકાય છે. એ તો કરશે સ્મિતાબેન. જી. એટલે અહીંયા જે ઉપાસના કહ્યું છે ને ઉપર કે આ ઉપાસના કરે છે તેમાં ભક્તિ ન હોવાથી, તો અહીંયા જે એમને કહ્યું છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, તો એ બધું જ એમને ત્યાગ કરવાનું છે કે આ લોકની અંદર જે જે ધન, પશુઓ, ઘર બધું જ છે એ સર્વત્રનો ત્યાગ. સર્વત્રનો ત્યાગમાં આ પણ આવી ગયું છે કે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ. એટલે અહીંયા આ લોકમાં જે છે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ, તો જે આવી રીતે ઉપાસના કરનાર છે તો એમના એ પ્રમાણ, પ્રમેય, સાધન અને ફળ નથી, તેથી તેઓ એ ગ્રહણ કરતા નથી અને એ બધાનો ત્યાગ કરે છે. કારણ કે એમનું સાધન પણ અલગ છે, એમનું ફળ પણ અલગ છે, એટલે એમને ઉપાસના જે કરનાર છે તેમના સાધન અને ફળ નથી, તેથી એ આ લોકમાં જે બધું છે એનો ત્યાગ કરે છે. એટલું મને સમજાય છે. જે મારો પ્રશ્ન થોડો અલગ ટાઈપનો હતો, એટલે જે છે આ સમજ માટે જરા પૂછવું હતું. જે છે હા કરો, બીજા કોઈને કહેવું હોય. એવું સમજાય છે અહીંયા જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળનું ભેદ બતાવે એ લોકમાં એટલે સાંખ્યના મત અનુસાર એનો ત્યાગ કરવાનો કર્યું છે, અને ઉપાસના કરનાર તો ભક્તિ વાળો છે, એને તો આ પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ એના જુદા છે, એ એને કરવાના છે. અહીંયા ત્યાગ કરવાનો છે. એટલે લોકમાં પણ આ રીતે ઐહિક અને લૌકિક અને પારલૌકિક બંનેમાં આ ચારે ચાર પ્રકારે ત્યાગ કરવાનો છે સાંખ્યના સિદ્ધાંત પ્રમાણે, અને એને જ આ રીતે મૃત્યુના પેલે પાર પ્રભુ લઈ જાય છે. જયારે ઉપાસનાના જે સાધન, ફળ, પ્રમાણ, પ્રમેય એ એનાથી ભિન્ન છે એમ બતાવી રહ્યા હોય એવું લાગે છે. પ્રણામ. નિલેશભાઈ જે કે છે ને એ મને બરાબર લાગે છે આમ જોવા જઈએ તો શ્લોક પ્રમાણે, કારણ કે આ લોકના અહીંયા એવી રીતે બતાવી દીધું કે આ લોકમાં જે ચાર પ્રકારે જે પ્રમાણ, પ્રમેય, સાધન, ફળ છે એનો ત્યાગ કરવો, પછી પરલોકનો પણ ત્યાગ કરવો, એટલે બધું ત્યાગ કરીને જે આપણને સાધન પ્રકરણમાં પણ બતાવેલું છે ને, સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્ર એક માનસે એમ કરીને જે બતાવેલું છે ને, તો એવું કંઈક અહીંયા જણાઈ રહ્યું છે કે બધાનો ત્યાગ કરવામાં આવે ત્યાર પછી એને અને એવું અનન્ય ભાવથી ભજન કરવામાં આવે તો ભગવાન એને મૃત્યુના પેલે પાર લઈ જાય છે, એવું અહીંયા જાણે છે. તો આલોક ને પરલોક બધાનો ત્યાગ એવી રીતે અહીંયા બતાવે. નિલેશભાઈએ કહ્યું મને બરાબર લાગે છે કે સમજી શકાય એવી રીતે, એવું મને જણાય છે. કોઈને કઈ કેવું છે? નહીં, એટલે હજી આ વિષય પૂરો થયો. હા બોલો. હા પ્રણામ. જે છે અહીંયા સૌથી પહેલી લાઈન છે સુબોધનીજીમાં એવું કહ્યું કે જેઓ ઉપર કહેલા અધિકાર વિનાના, એટલે આગળ જે સાયુજ્યનું અને સાલોક્ય વગેરે જે આગળ બધા આવ્યું એ બધાના અધિકાર વિનાના, અને પછી કહ્યું તેવા શરીર વગેરે વિનાના, એટલે જેનું સ્થૂળ અને સૂક્ષ્મ શરીર નથી, માત્ર પુણ્યના પાકવાથી જ એવા થઈ નીચે કહેવામાં આવશે તે પ્રમાણે ઉપાસના કરે છે. એટલે માત્ર એ લોકોનો જે આ સ્મિતાબેને કહ્યું કે આત્મદર્શન માત્ર એમને એવું જ એમને થાય છે, એટલે પુણ્યના પાકવાથી જ, એટલે કોઈ પુણ્યના લીધે એ લોકો આ સાંખ્ય પ્રમાણે આત્મા અનાત્માના ભેદનું જ્ઞાન પ્રાપ્ત કરે છે એવું અહીંયા કહી રહ્યા છે. પછી એવું બી કહ્યું કે તેઓમાં ભક્તિ ન હોવાથી હું તેઓને મૃત્યુને પેલે પાર લઈ જાઉં છું, કારણ કે આ સઈશ્વર સાંખ્ય છે એટલે એ લોકોને ભક્તિ તો નથી પણ એ લોકોને ભગવાનમાં કઈ શ્રદ્ધા હશે, કારણ કે અહીંયા કહ્યું છે. પણ મને અહીંયા સમજ નથી પડતી કે અહીંયા એક બાજુ એવું કીધું કે તેઓમાં ભક્તિ ન હોવાથી, અને પછી અહીંયા ભગવાન કહે છે કે હું જ લઈ જાઉં છું, એટલે મને એ સમજમાં ન આવ્યું.
અને નીચે બી આપે જે સમજાવ્યું ને ઇન્દ્રિયો અનાત્મભૂત પ્રમાણ ને એ બધું એ મને સમજાયું, પણ પછી જે કહ્યું ને કે તેવી જ રીતે 4 પ્રકારે પરલોકનો ત્યાગ કરે છે, તો પરલોકનો ત્યાગ એટલે વૈદિક શાસ્ત્ર પ્રમાણે જે આપણે પરલોકનો જે પણ બધા યોગ વેદ પ્રમાણે કરતા હોય છે એ બધી વસ્તુઓનો પણ એ ત્યાગ કરે છે એવું સમજવાનું? આટલું મને આ બે વસ્તુ જોડાઈ નહીં. પ્રણામ જે છે. જોઈ લો ને, અહીંયા અંતમાં જે કહ્યું છે એ રીતે આપણને સમજવાનું છે. ફલ ભક્તિ સફલા નિરૂપિત કરી રહ્યા છે. એમાં પ્રથમ જે પ્રકાર છે એ બતાવ્યું સાયુજ્ય. ઉપસંહાર શું કરી રહ્યા છે? એવં ભેદત્રયમ નિરૂપિતમ સાયુજ્યમ વૈકુંઠ જીવન મુક્તિશ્ચ. તો અત્યારે જે વર્ણન થઈ રહ્યું છે જીવન મુક્તિનું વર્ણન થઈ રહ્યું છે. એના પહેલા સાલોક્ય વૈકુંઠ પ્રાપ્તિનું નિરૂપણ કર્યું અને તેના પહેલા સાયુજ્ય કહ્યું. હવે ભક્તિ તો સર્વત્ર છે, પરંતુ આ જે શ્લોકમાં 39-40 જે કહી રહ્યા છે એમાં તતોપી પ્રથમા ભક્તિમ સફલામ નિરૂપયતિ, એટલે જેમનો સાલોક્ય પ્રાપ્તિનો અધિકાર છે એ ભક્તિવાળા કરતા પણ જે પ્રથમ છે એટલે એનાથી ન્યૂન છે, પ્રાથમિક કક્ષાના છે, એવા લોકોને જે પ્રાપ્ત થનારું ફલ છે એનું અહીંયા નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. એટલે એ પૂર્વોક્તાધિકાર રહિતા એમ કહ્યું કે જેમનો આ પ્રકારનો અધિકાર નથી, એટલે સાયુજ્ય કે સાલોક્ય પ્રાપ્તિનો અધિકાર નથી. અને તાદૃશ શરીરાદિ રહિતાશ્ચ, અને તે પ્રકારના શરીર વગેરે પણ એમના નથી. કેવલમ પુણ્ય પરિપાક વશાદ એવં ભૂતા, અનેક જન્મોના પુણ્ય પરિપક્વ થઈ ગયા એના કારણે આ પ્રકારના થયા છે. એ લોકો આવી ઉપાસના કરે છે જે આગળ કહેવામાં આવી રહી છે. તેષામ ભક્તિ ભાવાત, કેમ કે પુણ્ય પરિપાક વશાત આ સ્થિતિને પહોંચ્યા છે, એમાં એ પ્રકારની પ્રબલ ભક્તિ તો છે નહીં, એટલે અહમ તાન મૃત્યુ અતિપારે, એટલે હું એમને ફરીથી જન્મે નહીં એવું કરી દઉં છું બસ. એટલે ન તો એમને સાલોક્યની પ્રાપ્તિ છે ન સાયુજ્યની પ્રાપ્તિ છે, એટલે સનકાદિની જેમ એ લોકો કર્યા કરે છે. જે પ્રણામ. મારો પણ આ પ્રશ્ન હતો, બહુ સુંદર સમજાવ્યો. જે પ્રણામ. પછી એક પ્રશ્ન છે આ લોકો પૂછવું પ્રણામ જે છે, પણ એને પ્રેમ પણ નથી, એને બધું છોડીને ખાલી અનન્ય ભાવ રાખીને કરે છે તો એને સાયુજ્ય આપે છે એવું જે વાત કરી એવું થોડુંક મને અહીંયા સમજાયું, એટલે મેં ઉલ્લેખ કર્યો. પણ અહીંયા તો આપે કીધું કે એને જીવન મુક્તિ જેવું જ ફલ છે, એટલે ત્યાં નથી. સાધુ પ્રકરણમાં મધ્યમ અધિકારી બતાવે છે ને, જે તેને એના પ્રેમ પણ નથી, એને કંઈ પણ કર્યું કરતો જ નથી, એ કંઈ જ નથી, ખાલી અનન્ય ભાવ રાખીને એ રહે છે. એવું મને થોડુંક અહીંયા સમજાય છે. સર્વ ત્યાગે અનન્ય ભાવે એવો શ્લોક છે. મધ્યમ કૃષ્ણ માત્ર એક માનસ સાયુજ્યમ કૃષ્ણ દેવે શીઘ્રમેવ ધ્રુવમ. એ જે શ્લોક છે ને એવું મને થોડુંક સમજાયું, એટલે મને એવું લાગ્યું. પણ આપે છે કહ્યું તો સમજાયું. પ્રણામ છે. મને એવું પૂછવાનું હતું, આપે જે અહીંયા જે સનકાદિનું જે એક્ઝામ્પલ આપ્યું છે ને, તો સનકાદિને તો આપણે જોયું કે એ લોકો તો બધા લોકમાં ફરે છે અને બધા જ, એટલે વૈકુંઠમાં ભલે એમનો પ્રવેશ ના થયો પણ એ લોકો તો બધા લોકમાં ફરે છે. તો આ જે સાંખ્યના પ્રમાણે જેને ફલ પ્રાપ્ત થશે, એટલે જે શરીર વિનાના બધા લોકમાં, તો એ લોકો બધા લોકમાં જઈ શકશે બ્રહ્માંડમાં, એવું સમજાય છે? কিন্তু સાંખ્ય એટલે જ્ઞાન સમજાય છે. સાંખ્ય એટલે માત્ર જ્ઞાન, એ પ્રકારનું જ્ઞાન જ. સાંખ્ય આપણી પદ્ધતિ નહીં સાંખ્યની, પણ એ જ્ઞાન છે સાંખ્યનું, તો એવું સમજાય છે. આ સાંખ્ય સાંખ્ય એટલે માત્ર જ્ઞાન નહીં થઈએ તો જ્ઞાન થી સાંખ્ય પ્રાપ્ત થશે.
જ્ઞાન પણ છે અને સાથે ફલ પણ કહ્યું ને. જીવન મુક્ત જ્યાં સુધી એ અહીંયા છે ત્યાં સુધી જીવન મુક્તિ છે, પણ પછી આ જે સનકાદિની જેમ કહ્યું છે એ મને હજુ સમજાતું નથી છે કે એ લોકો પછી બ્રહ્માંડમાં બધે ફરી શકે. ફરી શકે કે ન ફરી શકે મુદ્દો એ નથી. એમનો મૃત્યુને પાર લઈ જાઉં છું એટલે ફરીથી એમનો જન્મ થતો નથી, એ તાત્પર્ય છે. સર્વાંશમાં કોઈ પણ ઉદાહરણ હોતું નથી. હા જી જી એ થયું. અને અહીંયા જે અનન્યતા સમજાવી છે ને લાસ્ટ પેરાગ્રાફમાં 388 પેજ પર, તો એ અનન્યતાની માત્ર ડેફિનેશન જ આપી છે ને આ શ્લોકમાં. તો એ અનન્યતા અહીંયા જે કહ્યું છે ને સર્વત્ર મુખવાળા વિશેષણથી એમ સૂચવેલું છે કે ભગવાનને નવીન રીતે કાંઈ પણ કરવાનું નથી, તે ભજનનું સાધન ભક્તિ જ છે, તેમાં અનન્યતાની જરૂર છે. પરલોક માટે ભગવાનની કૃપા માટે અથવા બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય જેઓનું બીજું સાધન નથી તેઓ અનન્ય છે. તો આ માત્ર અનન્યતાની ડેફિનેશન અહીંયા બતાવી છે ને અહીંયા આ શ્લોક સાથે એ લાગે છે, એટલે એમ એ જોડાય છે. એ મને આ વચ્ચે આટલું આવ્યું એ ન સમજાયું છે કે એમની અનન્યતા એમના જે યોગ સાંખ્યના પ્રમાણે કરી રહ્યા છે એમાં પણ આવી અનન્યતાની જરૂર છે, એવું કંઈક અહીંયા કહી રહ્યા છે. કરો સમાધાન. દંડવત પ્રણામ. મારો પણ આવો જ પ્રશ્ન છે, આ સર્વત્ર મુખવાળાનું કઈ રીતે જોડાવે? જે મને પણ અહીંયા બહુ તો સમજાતું નથી, પણ એવી રીતે એમ કે ભગવાન તો બધું કરી શકે એવા જ છે. તો અહીંયા એમની સાધન આગળ બતાવ્યું ને કે પ્રમાણ પ્રમેય સાધન અને ફળ એ બધાનો ત્યાગ કરે છે. તો એ બધાનો ત્યાગ કરે છે તો અહીંયા એમને ભગવાન સિવાય બીજું કશું છે જ નહીં. જો આમાં છે ને કે તેમાં અનન્યતાની જરૂર છે, એટલે પ્રભુ પ્રત્યેની અનન્યતા મને લાગે છે. પરલોક પ્રાપ્ત કરવા માટે ભગવાનની કૃપા માટે અથવા બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય જેઓને બીજું સાધન નથી, એટલે એમને કોઈ સાધન કે બીજા કોઈ પ્રમાણ પ્રમેયની કશાની જરૂર નથી. એમ કે ખાલી ભગવાન જ છે અને ભક્તિ, એ સિવાય એમને કોઈથી કશું જોઈતું નથી. એટલા માટે અહીંયા અનન્યતા બતાવી હોય એવું મને લાગે છે. અને ઉપાસના કઈ છે ને એટલે એટલું આ એમને એટલી કઈક કામના પણ હશે એવું મને લાગે છે. અને અહીંયા નીચે એ શ્લોકમાં છે ને એક એમાં કે બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય, તો આ બીજા પ્રયોજનો એટલે શું એ જે સમજ નથી આવતી. એટલે અહીંયા જે કહ્યું ને કે પરલોક પ્રાપ્ત કરવા માટે અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે બીજા સાધન કરવા પડે, પણ આગળ એવું આવી ગયું કે એ લોકોએ તેવી જ રીતે ચારે પ્રકારે પરલોકનો ત્યાગ કરેલ છે અને બંને લોકની કામના કરનાર, એટલે એમને બધું આ ઈલોક અને પરલોક બંનેનું ત્યાગ કરી દીધો છે. એટલે આ કોઈ બીજી જ એટલે મતલબ સાંખ્યને જે ફોલો કરી રહ્યું છે એના માટે નથી, પણ આમ જનરલ બીજા જે સાંખ્ય સિવાયના હોય એના માટે લખ્યું હોય ને એવું લાગે છે. જે આ બરાબર છે. અહીંયા પરલોક એટલે બતાવ્યું છે કે પરલોકનો ત્યાગ કરે છે. તો જે આત્મા છે, આત્મા એને 4 પ્રકારના દેહથી બતાવ્યો છે. જે અંતઃકરણના અધ્યાસો છે ને, દેહ, ઇન્દ્રિય, પ્રાણ અને અંતઃકરણ, તો એ રીતે પરલોકનો 4 પ્રકારે ત્યાગ બતાવ્યો છે. પરલોકના આ છે ને બંને સ્વભાવ પ્રાપ્ત કરેલ આત્મા એટલે 4 પ્રકારના દેહ, તો દેહ, પ્રાણ, ઇન્દ્રિય અને અંતઃકરણ, એ રીતે મને અહીંયા એ બધાનો ત્યાગ કરે છે એવું મને સમજાય છે. પ્રણામ. જે આપ થોડું જરાક કરાવો ને, આ થોડું કન્ફ્યુઝિંગ થઈ ગયું. એમને એ જે કહી રહ્યા છે અને હું જે સમજી રહી છું એ બંને અલગ લાગે છે મને. તમારી શું સમજ છે? મને અહીંયા જે કહ્યું છે ને, જે હમણાં મેં વાંચ્યું ને એમાં કે પરલોક પ્રાપ્ત કરવા માટે અથવા ભગવાનની કૃપા પ્રાપ્ત
કરવા માટે અથવા કોઈ બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય જેઓને બીજું સાધન નથી, એટલે એ લોકો ભક્તિ કરે છે અથવા ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે. પણ અહીંયા આગળ જે 39 શ્લોકમાં આપણે જે હમણાં કર્યું, તો એ લોકોએ તો ઈલોક અને પારલોક બંનેના ફલનો ને બધું જ ત્યાગ કરી દીધું છે અને પોતે આત્મામાં જ સ્થિત રહેશે, અને એ જ ભગવાને એમને કહી દીધું કે મૃત્યુને પાર લઈ જાઉં છું. તો એનો મતલબ થયો કે અહીંયા જે અધિકારી છે 39 શ્લોકમાં અને આ પાછળ જે 40માં જે છેલ્લે કહી રહ્યા છે, એ બે અધિકારીઓ અલગ છે એવું હું સમજુ છું. છે એ બરાબર છે? કયા શ્લોકનો? આગળ જે 39માં, હા 39માં જે આપણે કર્યું 39માં લિસ્ટ ગણાવી છે ત્યાં જ નહીં, અને જેને ત્યાગ કર્યો છે અને અનન્ય ભક્તિ ભગવાનને ભજે છે એને આફત થાય છે, એટલી જ તો વાત છે. એવું કહ્યું કે પરલોકનો પણ એને ત્યાગ કર્યો છે, અને અહીંયા એમ કે છે કે પરલોક પ્રાપ્ત કરવા માટે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા અથવા બીજા પ્રયોજન માટે, તો આ 3 પાછા એ આવી ગઈ ને કઈક પ્રાપ્તિ તો એને જોઈએ છે ને. જો ત્યાગ આગળ વાંચો, એ બીજા પ્રયોજન માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય બીજું સાધન નથી, એટલે અનન્ય ભાવથી ભગવાનનું જ ભજન કરે છે. બીજા પ્રયોજનથી શું લેવા? કઈ પણ બીજું કઈ પણ પ્રભુથી બીજું લે તો પછી પણ એને પ્રયોજન જ નથી, એને બધા માટે ભગવાન જ, અનન્ય ભાવથી ભગવાનનું જ ભજન, કઈ નહીં, ભગવાન જ, બીજું કોઈ પ્રયોજન માટે કોઈ પ્રયોજન માટે એવું રાખે છે. તો પાછું પરલોકની પ્રાપ્તિ માટે પણ કહું છે કે પરલોકની પ્રાપ્તિ હોય તો પણ એને ભક્તિ, બીજું પ્રયોજન હોય તો પણ ભક્તિ, ભગવાન એ અર્થમાં જે મુક્તિના સાધનો એ વાત. કેમ કે આ તો અનન્યતાનું સ્વરૂપ અહીંયા સમજાવ્યું છે. અનન્યતા એટલે શું? કે પરલોક માટે, ભગવત કૃપા માટે કે અન્ય પણ કોઈ કારણ માટે ભક્તિથી અતિરિક્ત અથવા ભગવાનથી અતિરિક્ત જેમના માટે બીજું કંઈ નથી, તેવું અનન્ય. અનન્યતાનું આ સ્વરૂપ છે. હા જી, એટલે અહીંયા જે અધિકારી બતાવ્યો છે અનન્યતાથી ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે જે કરી રહ્યો છે, અને આગળ જે આપણે સાંખ્ય વાળા જે અધિકારી છે એ હવે બંને અલગ જ થઈ ગયા ને, એટલે એ બંને જુદા જ ગણવાના ને. જે અહીંયા કદાચ એટલે કયા શ્લોકની વાત કરો છો? આગળ આ જે શ્લોકમાં આ 39 ને 40 ભેગા છે ને, એમાં 39માં આપણે સાંખ્યનો આખું જોયું કે એ જેઓ ઉપર ગયેલા અધિકાર વિનાના છે, શરીર વિનાના છે, એવી રીતે આખું સમજાવીને એ સાંખ્યનું ફળ કહી દીધું કે એ મૃત્યુને પેલે પાર રહે છે અને શરીર વિનાના છે. પછી અહીંયા જે આવ્યું 40માં જે વચ્ચે જે હમણાં અનન્યતાની જે ડેફિનેશન આપણે અહીંયા થઈ, તો ત્યાં જો એ વ્યક્તિને જે કહ્યું છે કે ભગવાન અહીંયાથી કે તે ભજનનું સાધન ભક્તિ છે, તેમાં અનન્યતાની જરૂર છે, પરલોક છે, તો આ સાંખ્યવાળા તો નથી જ, આ કોઈ બીજો અધિકારી છે કે જે ભક્તિ કરી રહ્યો છે અને ત્યાં અનન્યતા આવી રીતે એને ભગવાનની કૃપા પ્રાપ્ત કરાવશે. એવી રીતે આ બે અલગ વસ્તુ થઈ ગઈ ને. જે છે એક જ છે, એને અલગ નહીં કરવી જોઈએ, નહીં તો અપૂર્ણતા થઈ જાય ને. આગળનામાં તો કંઈ લખાવી જ ગણાવ્યું જ નથી, ફલનો કોઈ સંબંધ જ નથી. આ લોક, પરલોક અને ઉભય લોક સંબંધી આત્મા અને એનાથી જોડાયેલા જે પણ રાય પશવો ગ્રહા, બસ આટલું જ આવ્યું. બીજામાં આવ્યું તેમજ અન્ય બધાને છોડીને વિશ્વ તો મુખ એવા મારું અનન્ય ભક્તિથી જે ભજન કરે છે એને હું મૃત્યુના ફેરે પાર લઈ જાઉં છું. એટલે પૂર્વોક્ત 29માં જે ત્યાજ્ય પદાર્થો ગણાવ્યા છે, 40માં એના ત્યાગપૂર્વક અનન્ય ભાવથી ભજે છે. તો આ વિષયોના નો ત્યાગ કરીને જે અનન્યતાથી ભગવાનનું ભજન કરે છે એને ભગવાન મૃત્યુના પહેરે પાર લઈ જાય છે, એમ આનો સમુચિત અર્થ. એક જ વાત છે, અલગ અલગ અધિકારી નથી કોઈ.
એટલે જે એવું સમજવાનું ને કે એક જ મિનિટ, જીવન ઉપરને જે 39 શ્લોકમાં આગળ જે પેરાગ્રાફમાં આવ્યો એમાં જીવન મુક્ત છે, એટલે એ જીવે છે, દેહ વાળો છે, પણ બીજું બધું મુક્ત થઈ ગયો છે. અને એના પછી 40માં એનું મૃત્યુને પેલે પાર લઈ જાય છે, એટલે હવે આત્મા રૂપે સનક આદિ વગેરેની જેમ એ વિચરે છે. બસ આ એનું રિઝલ્ટ આવી ગયું એનો મૃત્યુ પછીનું, એવું જ સમજવાનું જે આવું હું સમજીશું જે બરાબર છે. જીવન મુક્ત શબ્દ વાપરવાની જરૂર નથી, ત્યાગી છે, બસ એટલું કહી શકાય. હા જી હા થઈ ગયો જે પ્રણામ જે. એટલે જે આપણે કોઈ પણ પ્રકારની ભક્તિ એટલે અનન્યતા કરીએ પછી આ ત્રણેયમાંથી કંઈ પણ મળી શકે, દેટ ધ ક્રક્સ, એવું કહી શકાય છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકાર એટલે શું કે તો જ્યાં સુધી એટલે અનન્યતાથી જો ભક્તિ કરવામાં ભક્તિ અનન્યતા એક વાત છે, પ્રયોજન બીજી વસ્તુ છે. તો આ તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની કોઈ પણ હોઈ શકે ને. તો હવે કોઈ શા માટે કરી રહ્યો છે, ભલે ને અનન્ય કરતો હોય તો શું થઈ ગયું. અચ્છા ઓકે. પૂછું હવે હું, મારો અવાજ આવે છે? હા પૂછો. ઝીણી આવે છે ત્યાં સુધી થોડો અવાજ સુધારી લે. 388 ના પેજ પર છે ને જે ઈહ એટલે આ લોકમાં ઉપરથી ચોથી લીટી શબ્દથી એમ સૂચવેલું છે કે મમતાના સ્થાનરૂપ બધું એ પ્રત્યક્ષ જ જાણવામાં આવે છે. એટલે મમતાના સ્થાન પર પ્રત્યક્ષ જ જાણવામાં આવે છે એટલે શું? જે આ બધું ગાય ધન બધું પશુઓ એ બધું પ્રત્યક્ષ કઈ રીતે, એ શું કહેવા માંગે ના સમજાયું છે. પ્રણામ જે. હા કરો સમાધાન. હા જે અહીંયા મને એવું સમજાય છે કે આ જે બધું છે ધન પશુઓ અને ગાયો બધું એ પ્રત્યક્ષ તો છે, પણ અહીં કહ્યું કે મમતાના સ્થાનરૂપ, એટલે એની મમતા આસક્તિ એમને છોડી દીધી છે. બધાનો ત્યાગ એટલે વસ્તુનો ત્યાગ, વિષયનો ત્યાગ નથી કર્યો, પણ એની અંદર જે રહેલી આસક્તિ એ બધી આસક્તિ એમને દૂર કરી છે. એમ બધું છે તો ખરું પ્રત્યક્ષ જ, પણ એમાંની આસક્તિ દૂર કરી છે એવું મને સમજાય છે. જે આ રીતે જોડવાનું છે. મૂળમાં આત્માનમ અનુયે ચ ઇહ યે રાયઃ પશવો ગ્રહાઃ. એમ ઇહ એટલે અહીં આ લોકમાં, એમ કહીને ધન પશુ ઘર આવું ગણાવ્યું છે. તો ઇહ પદનો પ્રયોગ શા માટે કર્યો છે? તો એટલા માટે કે આ બધું દ્રષ્ટ ફલ છે. એટલે કહી રહ્યા છે અહીંયા કે આ બધું એ પ્રત્યક્ષ જ જાણવામાં આવે છે, એ વાતના માટે ઇહ કહ્યું છે. બીજા બધા જે ફલો એવા છે પારલૌકિક, એ તો આપણને પ્રત્યક્ષ તો નથી જાણવા મળતા. જે થયું. હા પ્રણામ જે. પ્રણામ જે નામચંદ્રિકામાં આ શ્લોક ટાંક્યો છે, પુરુષોત્તમ સતનું નામ ભક્તિ સિદ્ધાંત વક્તા, 180મું નામ છે જે. અચ્છા જોઈએ હમણાં પેલા પ્રશ્ન કરીને. જે 4 પ્રકારે આ લોકનો ત્યાગ કરવો એ કેવા, ત્યાર પછી પ્રમાણથી એમ કીધું કે આ લોકમાં રહેનારા પ્રમાણ એટલે ઉપાસના કરનારના પ્રમાણો નથી. એટલે આ ઉપાસના અને આ લોકના ત્યાજ્ય પદાર્થો એ બેમાં ભિન્નતા જ બતાવી રહ્યા છે. પ્રમાણ પ્રમેય સાથે 387 પર 39 પછી પાછળ કે જે આ લોકમાં રહેનારાઓના પ્રમાણો એ ઉપાસના કરનારના પ્રમાણો નથી. એટલે જે પ્રમાણ પ્રમેય સાધન જે લોકમાં ત્યાગ કરવાના છે તે અને ઉપાસના કરનારના પ્રમાણો ભિન્ન છે. બરાબર, એ રીતે સમજો. એવી રીતે સાધન ફળ. હા બોલ મયુરી, શું કહે છે? હા જે પ્રણામ. જે અહીંયા જે આપણે અનન્ય ભક્તિની વાત થઈ રહી છે ને, તો આપણે સુબોધની જે શરૂ થાય છે ને એમાં ત્રીજી લાઈનમાં એવું લખ્યું છે આમાં કે શું કહ્યું છે કે
ઉપર કહેલા અધિકાર વિનાના અને પુણ્યના પાકવાથી જ એવા થઈને નીચે કહેવામાં આવે તે પ્રમાણે ઉપાસના કરે છે, તેઓમાં ભક્તિ ન હોવાથી હું તેઓને મૃત્યુને પેલે પાર લઈ જાઉં છું. એટલે અહીંયા એવું આપ્યું છે કે તેઓમાં ભક્તિ ન હોવાથી એ લોકોના પુણ્ય પાક્યા છે ને તેઓમાં ભક્તિ નથી એટલે એને મૃત્યુને પેલે પાર લઈ જાઉં છું. એટલે પછી જે એટલે અત્યારે એ લોકોમાં ભક્તિ નથી અને પછી આ પ્રમાણે શ્લોકમાં કહ્યું એ પ્રમાણે બધાનો ત્યાગ કરશે અને પછી એનામાં અનન્ય ભક્તિ થશે, એવું સમજવાનું છે. એટલે જેમ પંચશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ પંચ પદ્યાનીમાં શ્રોતાના લક્ષણમાં મધ્યમ અને ઉત્તમના અંદર જે ભેદ બતાવ્યો એ ભેદમાં બહુ સૂક્ષ્મ અંતર શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે અને ત્યાં એમ કહી રહ્યા છે કે જો બસ આની અંદર આટલો અંશ હોય તો ઉત્તમ ને આ અંશ ન હોય તો અનુત્તમ. એમ એવી રીતે જે લોકો આ બધાનો ત્યાગ કરી રહે છે પરંતુ ભક્તિ રહિત છે તો એમને આ ફલ પ્રાપ્ત થાય છે, પરંતુ ભક્તિ સહિત યદી હશે તો એમને આ ફલ થશે. એમ સર્વત્ર સમજવાનું છે જે પણ છે ને એમાં. એટલે આનો જે ઉપક્રમ કર્યો એમાં જ્યાં એમ જણાવ્યું કે પુણ્ય પરિપાક વશાત જેમને આ જાતનો દેહ વગેરેની સિદ્ધિ થઈ છે અને આગળ જે પ્રકારે કહેવામાં આવે છે તે રીતે લોકો ઉપાસના કરે છે, એમાં પૂર્વમાં કહેલી ભક્તિ નહીં હોવાથી એમને હું મૃત્યુના પહેલે પાર લઈ જાઉં છું. તો હવે ભક્તિ તો અહીંયા પણ પાછી બતાવી જ રહ્યા છે ને કે ભજનથી અનન્યયા ભક્ત્યા, તો અનન્ય ભક્તિથી ભજે છે એમ તો એ અહીંયા પણ કહી જ રહ્યા છે. તો એ ભક્તિ અને આના પહેલાની જે ભક્તિ છે એમાં અંતર શું છે? એ એમના અધિકારનો ભેદ કરનારું બને છે. તો પૂર્વ એટલે 37 શ્લોકમાં જેમને સાલોક્યની પ્રાપ્તિ થાય છે તે રીતે જેનું નિરૂપણ કરવામાં આવ્યું એ પ્રકારની જેમની ભક્તિ નથી તેમને મૃત્યુને પેલે પાર લઈ જાઉં છું. એટલે આપણને આપણા ટર્મિનોલોજીમાં સમજવું હોય તો જેમ પ્રવાહ પુષ્ટિ જીવ જેવી કક્ષા યદી છે તો એમને આ ફલ થાય છે, એમ જેમ ન્યૂન ફલ બતાવ્યું છે તેવી રીતે અહીંયા સમજવાનું. હા જે સમજાયું 37 જે ભક્તિ કહી છે એ ભક્તિ નથી એટલે એમને પછી બીજી ભક્તિ આ 39-40 જે બતાવી છે એ પ્રકારની ભક્તિ છે અને એ પ્રકારની ભક્તિને કારણે એમને મૃત્યુને પેલે પાર લઈ જાય છે. સાયુજ્ય અને સાલોક્ય જેવું એમને ફળ નથી મળતું. સમજાયું? હા જે દંડોત પ્રણામ. પ્રણામ. આ ત્રીજા વાક્યમાં આપે જેમ કીધું તો અહીંયા એ લોકો એવું જણાવ્યું છે કે તેઓમાં ભક્તિ ન હોવાથી, તો એની આગળ આપણે પૂર્વની ભક્તિ ન હોવાથી લખી શકાય? આપ જે પ્રમાણે બોલ્યા તે પ્રમાણે પૂર્વની ભક્તિ ન હોવાથી પૂર્વોક્ત અધિકાર રહિત એવું એનાથી જ તો પૂરી સ્પષ્ટતા કરી છે. ઓકે, હા જે થયું. હા પ્રણામ જેજી. આપે એ રીતે સમજાવ્યું ને તે સમજાવ્યું સરસ. પ્રણામ જેજી. ધન્યવાદ. પ્રણામ જેજી. આ જે શંકા ઉઠાવીને છેલ્લા શ્લોકમાં ત્યાર પછી કે છે ને કે એનો શંકાના સમાધાનમાં કે તેથી એવી રીતે સર્વત્ર મુખવાળા મારું ભજન કરે છે એમ કહેલું છે, કારણ કે હું સર્વરૂપ છું. મારા માટે જેટલાનો ત્યાગ કરે છે તેટલા રૂપવાળો હું તેઓના માટે થાવ. તો આ ત્યાગથી કઈ રીતે લીધું કે બધું વિષયોનો ત્યાગ અને બધું બ્રહ્માત્મક છે એ રીતે? કરો સમાધાન. બહુ સમજતો નથી પડતી પણ અવાજ નથી આવતો તમારો. આગળના શ્લોકમાં જે બતાવ્યું છે ને મને એવી રીતે સમજાય છે કે સર્વરૂપ થાઉં છું. એટલે જે આગળના શ્લોકમાં બતાવ્યું છે એવું મને સમજાય છે કે બધું જે વસ્તુઓનો ત્યાગ કરે છે પ્રભુ પોતે જ એ રૂપવાળા થાય છે. આગળ બતાવે ને કે મિત્ર, સુહૃદ ને પુત્ર બધા જ રૂપે પ્રભુ થાય છે. તો અહીંયા પણ મને એવું જ લાગે છે કે
ભગવાન જ બધા જે વસ્તુઓનો ત્યાગ કરે છે એ, કારણ કે ભગવાન તો દરેક જગ્યાએ છે ને સર્વરૂપ છે, એટલે એ રૂપ વાળો એમના માટે થાય છે પ્રભુ, એવું મને સમજાય છે. મને નથી સમજાય, કારણ કે આમાં બીજી ભક્તિનું કોઈ બીજું સ્વરૂપ નથી, એટલે અહીંયા આગળ લખ્યું છે ને કે એવા સ્વરૂપ વાળાનું મારું જેવો ભજન કરે છે, એટલે એમને આ બધી વસ્તુઓનો ત્યાગ કર્યો છે, તો એ રીતે પ્રભુ જે રૂપ ધરતા હોય એનું ભજન કરે છે એવું મને સમજાય છે. જે બહુ સમજ નથી પડતી આમાં, પણ આપ સમજાવો પછી. એટલે આપણે ત્યાં નવરત્નમાં જે વાત કહી છે ને કે ચિંતા કાપી નકાર્યા, એમાં શ્રી ગુસાઈજીએ ઉપક્રમમાં જે વિસ્તાર કર્યો છે કે ચિંતા કેમ નહીં કરવી, બીજા માટે ન કરીએ તો સમજાયું, પણ પ્રભુ સેવા માટે તો ચિંતા કરવી પડે ને, કે કમાઈશું નહીં તો કેવી રીતે ભોગ ધરીશું, કે વસ્ત્ર શૃંગાર કરીશું વગેરે વગેરે. તો એનું પણ ચિંતા નહીં કરવી, એવી રીતે એક ચિંતાનું નિરાકરણ કર્યું છે. એ જ રીતે અહીંયા પણ એમ કહી રહ્યા છે કે જે પદાર્થોનો ત્યાગ અહીંયા કહેલો છે એ જો ત્યાગ કરી દેશે તો એ પદાર્થોની બધાની કોઈક ઉપયોગિતા પણ તો છે જ ને, એના વગર ગાડું ચાલશે કેમ? તો એના માટે કહી રહ્યા છે કે વિશ્વતોમુખ જે ભગવાન છે તેને કારણે જે પણ વસ્તુનો ત્યાગ કર્યો છે એનાથી જે કાર્ય સિદ્ધ થાય છે તે હું જ કરી આપીશ, તે સર્વરૂપ હું જ છું. એટલે એમને એના કારણે થતી જે ન્યૂનતા છે કે અભાવ છે એ નહીં ખલે. હા જે હવે સમજાણો. દંડવત પ્રણામ જે. હા, દંડવત પ્રણામ જે બહુ સુંદર સમજાયું. ખૂબ ખૂબ દંડવત પ્રણામ જે. મારા શ્લોક અહીંયા પૂરા થયા અને આવે છે અહીંયા નામ, તો એ લઈ લઉં. ના, પૂરા નથી થયા. 1 મિનિટ. આજે બધાએ તમારી ઉપર બહુ અનુગ્રહ કર્યો છે. હા હા, પુણ્ય પાકવાથી એવા થાય એમાં એ લોકોને જે આગળ કહીએ ઉપર જે બતાવે અધિકાર ભક્તિ, એટલે એ અધિકાર મેળવવા ભક્તિ નથી. અહીંયા કીધું છે ને કે જે બીમારીઓમાં ભક્તિ ન હોવાથી તેઓને મૃત્યુને પેરે પાડવા જવું છે. એનું તો સમાધાન થયું કે જે કીધું છે કે સારું કે સારું જે સારું છે, જે ફળ મેળવનારી જે ભક્તિ છે એ ભક્તિ નથી એ લોકોનામાં. અને ખાલી પુણ્ય પાઠવાથી જ એ લોકો ઉપાસના કરે છે, એટલે એ ઉપાસના કોઈ આત્માને પરમાત્મા ભગવાન પછી એ ઉપાસના એવું શબ્દ શું વાપર્યો છે? કહેવામાં આવશે તે પ્રમાણે ઉપાસના કરે છે અને તેઓમાં ભક્તિ ન હોવાથી હા, એ તો એક જ વાત છે. અહીંયા તો એવું કીધું કે ભક્તિ છે જરૂર છે, અનન્યતા વાળી ભક્તિ, પછી ઉપાસના કરે છે એટલે એ ના ના, એ બંને બધું એક જ છે. અહીંયા ભજન, ભક્તિ, ઉપાસના જે કહો તે બધું એક જ છે. અહીંયાના એનો સંદર્ભ અલગ નથી. ભગવાન છે એવી ભક્તિ નથી, ખાલી પરમાત્મા છે એવું જાણે. ના, એવું કઈ નહીં, એવો કઈ ભેદ નથી. એવી સૂક્ષ્મતા અહીંયા કોઈ વિચાર કહેવામાં આવી નથી. સહજતાથી સમજવાનો છે કે અનન્ય ભાવથી ભગવાનનું ભજન કરે છે. પ્રેમની તો કમી છે ને, પ્રેમની કમી છે. જે ભક્તો ગયા એટલી જ ન્યૂનતા લાગે છે. બરોબર છે. તમે કરશો? હા, બોલે તો જેજી
ધન્યવાદ. પ્રણામ દેવી, બરોડા ચોસા બોલું છું. હવે શ્લોક 41, 42, 43, 44 લાસ્ટ શ્લોક છે એનું પહેલા પારાયણ કરું છું. દીદી, શ્લોક 41. પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર, સર્વ પ્રાણીઓના આત્મા હું, ભગવાન વિના બીજાથી તીવ્ર ભય દૂર થતો નથી. શ્લોક 42. આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ કરે છે. શ્લોક 43. મોક્ષ માટે યોગ્યો જ્ઞાન અને વૈરાગ્ય સાથેના ભક્તિ યોગથી, જેને લીધે ક્યાંયથી પણ ભય રહેતો નથી, તેવા મારા ચરણના મૂળમાં પ્રવેશ કરે છે. શ્લોક 44. પુરુષોના આ લોકમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર આટલું જ છે. મને અર્પણ કરેલું મન તીવ્ર ભક્તિ યોગથી મારામાં સ્થિર કરવું. હવે આમાં ભાગવતાર 6-18 પાન પર જોડાય છે એ હું લઉં છું. જે આ 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહેલું નથી, પરંતુ બધોય ભક્તિ માર્ગ કહેલો છે. 32 થી 44 સુધીના 13 શ્લોકોથી ભક્તિ માર્ગનો નિર્ધાર કરેલો છે. આ 13 શ્લોકોના અંદરનો પ્રયોગ એવો છે કે આ શ્લોકમાં 7 વિષયો કહેલા છે. એક તો પહેલા ભક્તિનું સ્વરૂપ, બીજામાં ભક્તિથી અવશ્ય પ્રાપ્ત થતું ફળ, એ આપણે જોઈ ગયા. મોક્ષ ત્રીજામાં, ચોથામાં લોકમાં ભય રહિત થવાનો નિશ્ચય. અહીં લોકમાં શબ્દથી આલોક અને પરલોકના પદાર્થોના સંબંધમાં એમ જાણવું, જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ભગવાનના સંબંધમાં, તો તેમ ભય રહિત થવાતું નથી એવો ભાવ છે. 5મા ભય રહિત થવાનું કારણ 43 છઠ્ઠામાં આ વિષયમાં ઉત્તમ પૂર્વજની સંમતિ અને 43 શ્લોકમાં, અને 7મા કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિશ્ચય 44 શ્લોકમાં કહે છે. જેમાં 32 થી 33 2 શ્લોકોથી ભક્તિનું સ્વરૂપ કહેલું છે. 34 થી 36 સુધીના 3 શ્લોકથી ભક્તિ સાથે અવશ્ય પ્રાપ્ત થનારું ફળ કહ્યું. 37 અને 38 2 શ્લોકોથી સાલોક્ય રૂપ મોક્ષ જણાવેલો છે, અને 39 અને 40 એ 2 શ્લોકોથી મોક્ષનો નિર્ણય કરેલો છે. એવી રીતે 2 પ્રકારના મોક્ષ કયા, અને સંપૂર્ણ રીતે ભગવાનનું ભજન કરવાથી થતો, અને બીજો સંસારથી વૈરાગ્ય થતો કીધું. હવે પછીના 41 અને 42 શ્લોકથી ભય ન રહેવાનો મોક્ષ કહેલો છે. દરેક 2 શ્લોકથી એ 3 પ્રકારના મોક્ષ કહ્યા. હવે હું શ્લોક 41માં લઉં છું. જોઈજો. શ્લોક 41માં એની ઉઠાનિકા, બીજા માર્ગથી પણ આ ફળ થશે એવી શંકા કરી તે દૂર કરજો. બીજા માર્ગથી એટલે કે ત્યાગ માર્ગથી, ઉપાસના માર્ગથી કે કર્મ માર્ગથી આ ફળ થશે એવી શંકા દૂર કરે છે. શ્લોક 41 388 પાન પર. ન અન્યત્ર મદ ભાગવત પ્રધાન પુરુષ ઈશ્વરાત આત્મનઃ સર્વભૂતાનાં ભયં તીવ્રમ નિર્વર્તતે. શ્લોકાર્થ. પ્રકૃતિ અને પુરુષના ઈશ્વર, સર્વ પ્રાણીઓનો આત્મા હું, ભગવાન વિના બીજાથી તીવ્ર ભય દૂર થતો નથી. હવે કારિકા આવી રહી છે 31મી. ભક્તે તૃષ્ટ અભ્યેતિ વિષ્ણુ નાનેન કેનચિત સ એવ મુક્તિદાતા ચ ભક્તિ સ્ત્રોત્રેવ કારણમ. વિષ્ણુ ભક્તિથી પ્રસન્ન થાય છે, બીજા કોઈ પણ સાધનથી પ્રસન્ન થતા નથી, અને મુક્તિ આપનારા તે જ છે, એટલે કે વિષ્ણુ છે, ને તે મુક્તિનું કારણ ભક્તિ જ છે. હવે 41મા શ્લોકની સુબોધિની. મત એટલે મારાથી બીજાથી સંસારરૂપ તીવ્ર ભય દૂર થતો નથી, એટલે કે ભગવાન સિવાય બીજાથી સંસાર ભય દૂર થતો નથી કોઈ પણ સાધનથી. જ્ઞાન વગેરે સંસાર દૂર થાય છે, પણ ભક્તિ દૂર થતી નથી કે ભય દૂર થતો નથી એવું સમજાવી રહ્યા છે. અને ભક્ત એટલે ભક્ત શબ્દથી ઓળખાતા એ ભગવાનમાં જ હોય છે, તે અર્થ ભગવાન શબ્દથી કહેલો છે. વળી સંસાર પ્રકૃતિ અને પુરુષથી ઉત્પન્ન થાય છે, તેથી તે બેને જ વશ રાખનાર છે. તેમનાથી દૂર થાય તે યોગ્ય છે. એટલે કે પ્રકૃતિ અને પુરુષથી સંસાર ઉત્પન્ન થાય છે, અને એ બંનેને વશ નાખાર તો તે જ છે, એનાથી દૂર થાય છે, તે યોગ્ય છે કે જેનાથી ઉત્પન્ન થતું હોય તે તેને વશ કરી શકે. પછી આગળ કહે છે, વળી હું સર્વ પ્રાણીઓનો આત્મા છું. એટલે અહીંયા ભગવાન કહે છે હું એટલે આત્મા જ તેઓ સંસાર દૂર કરવાનો ઉપકાર કરે છે, કારણ કે સ્વાર્થ વિના
એક ઉપર બીજો કોઈ ઉપકાર કરતો નથી. એટલે કે સંસારને દૂર કરવાનો ઉપકાર તો પ્રભુ જ કરે છે અને પ્રભુ સિવાય બીજું કોઈ કરતું નથી. તેથી ભગવાન જ જ્ઞાન વગેરે રૂપ હોવાથી સંસાર દૂર કરનારા છે. પ્રકૃતિ વગેરેને અટકાવનાર હોવાથી ફરી સંસાર થવા દેતા નથી અને આત્મા હોવાથી અવશ્ય હિત કરનારા છે. તેથી બીજાથી ભય દૂર ન થાય તે યોગ્ય છે. એટલે ભય દૂર કરવા તો પ્રભુ સામર્થ્ય છે, બીજાથી થતો નથી. એમ એ સમજાવી રહ્યા છે કે ભગવાન જ જ્ઞાન વગેરે રૂપ હોવાથી સંસાર, એટલે ભગવાન જ સંસારને દૂર કરવા વાળા છે અને પ્રકૃતિ વગેરેને અટકાવનાર હોવાથી સંસાર થવા દેતા નથી. જો ભક્ત છે તો ભગવાન એનો સંસાર થવા દેતા નથી. અને આત્મા હોવાથી, કે ભગવાન આત્મારૂપ બન્યા છે તો આત્મા હોવાથી પણ તે અવશ્ય હિત કરનાર છે. તેથી બીજાથી ભય દૂર ન થાય તે યોગ્ય છે. એટલે ભગવાન સિવાય બીજાથી કોઈ ભય દૂર થતો નથી. અહીંયા તીવ્ર શબ્દ શ્લોકમાં આપ્યું છે, ભયમ તીવ્ર નિર્વર્તક એને કહે છે. તીવ્ર એટલે તરત આવનારો, નજીક રહેનાર, અટકાવનારથી દૂર થાય તેવો. એટલે કે આ જે તીવ્ર ભક્તિ ભગવાન છે તો તરત આવનારા છે. એટલે કે આપણા આત્મારૂપમાં ભગવાન રહેલા છે તો નજીક રહેનારા છે અને અટકાવનારથી દૂર થાય તેવું છે. એટલે કે જે કઈ ભય કે એને દૂર કરનારા પણ ભગવાન જ છે. ભગવાન આત્મા હોવાથી નજીક રહેનાર હોવાનું સિદ્ધ થયેલું છે. કે આત્મારૂપ ભગવાન રહેલા છે એટલે નજીક છે એવું સિદ્ધ થયેલું છે. અહીં 41મો શ્લોક સંપન્ન થઈ ગયો. કરો ભલે. એક વાત પૂછવી, આનાથી પહેલાના શ્લોક ઉપર વધારે સંગત થાય. ત્યાં પ્રેમ ની વાત નથી, ભલે પ્રેમ સહિત ભક્તિ, પણ ખાલી એવું લાગ્યું. બાકી તો વિષય તો સ્પષ્ટ છે. કરો ભલે. હા જી, શ્લોક 42 એમાં પણ 42 શ્લોકમાં પણ ભય ન રહેવાનું મોક્ષ કહ્યું છે. હવે ઉત્થાનિકા ભગવાન સર્વને વશ રાખનાર હોવાનું નીચેના શ્લોકથી સિદ્ધ કરે છે. મત ભયાત વાતિ અયમ સૂર્ય વાતિ વાતિ વાત અયમ સૂર્ય તપતિ મત ભયાત વર્ષતિ ઇન્દ્ર દહતિ અગ્નિ મૃત્યુ ચરતી મત ભયાત. શ્લોકાર્થ આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે, અગ્નિ બાળે છે અને મૃત્યુ કરે છે. શ્લોકાર્થ સુબોધિનીજી, આપના ભયથી વાયુ વાય, આપના એટલે ભગવાનના ભયથી વાયુ વાય છે, ભગવાનના ભયથી સૂર્ય ઉગે છે, ભગવાનના ભયથી અગ્નિ અને ઇન્દ્ર પોતાના કાર્ય કરે છે ને પાંચનું મૃત્યુ દોડા કરે છે એવી સ્તુતિ છે. આમાં જે શ્લોકમાં સમજાવ્યું છે ઉત્તરાર્ધમાં, વર્ષથી ઇન્દ્ર દહતી અગ્નિ મૃત્યુ ચરતી મધ્ય, એટલે ભગવાનના ભયથી જ બધું કરે છે એવી સ્તુતિ છે. સ્તુતિનો અર્થ કહે છે કે મારા ભયથી જ આ વાયુ વાય છે. એમ ન હોત તો ફર્યા કરવાનું પ્રયોજન તેને ન હોવાથી સૂર્ય પણ મારા ભયથી તપે છે. શ્રુતિમાં ઉગે છે એમ કહ્યું. ત્યાં ઉગવું શબ્દથી તપવું જ કહેલું છે. તેમ ન હોત તો સૂર્યના જ્યોતિષ ચક્રમાં ફરવાથી પણ ઉદય થતો હોવાથી ભય નિર્થક થાય. અગ્નિ અને ઇન્દ્રની ક્રિયાઓ શ્રુતિમાં કહેલી ન હોવાથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે શબ્દથી પોતે કહે છે, એટલે ભગવાન કહે છે. તેમ ભગવાનના ભયથી વૃષ્ટિ કરતો ન હોય તો પોતાના ઘરમાં રહેલું જળ ઇન્દ્ર કેમ વેડફી નાખે? અગ્નિ બાળે છે, ભગવાનના ભયથી બાળતો ન હોય તો ન ગમતા પણ બધા અપવિત્ર પદાર્થો કેમ બાળે? દયાળુ મૃત્યુ પણ મારા ભયથી જ ફરે છે, એટલે મારી નાખવાનો પ્રયાસ કરે છે. કારણ કે મૃત્યુનો ભય તો બધા જ ને છે. વાયુ વગેરેની ઉપાસનાથી મૃત્યુ દૂર કરવું એવો મત ખોટો ઠરાવેલ છે. અને એમ પણ સૂચવેલું છે કે બીજાએ રોકવા માંડવા છતાં પણ મૃત્યુ રોકાતું નથી.
કે મૃત્યુનો ભય તો પ્રભુ સિવાય કોઈ દૂર કરી શકતું જ નથી. અને અહીંયા આ શ્લોકમાં ચૈત્ર ઉપનિષદનો આ અનુવાદ છે અને એના વિરુદ્ધમાં મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે એવું ગયા વખતમાં આપજીએ આજ્ઞા કરી હતી. આ શ્લોક 42 સંબંધ વિરુદ્ધમાં શું છે? એટલે આ મહાપ્રભુજીએ વ્યાખ્યા કરી છે ને, એટલે આમાં જે ઓપોઝિટ કહ્યું ને કે શ્રુતિમાં કહી નથી ઇન્દ્ર વૃષ્ટિ કરે શબ્દ પોતે કહી છે, તેમ ભગવાનના ભયથી વૃષ્ટિ કરતો ન હોય તો પોતાના ઘરનું જળ ઇન્દ્ર કેમ વેડફી નાખે? એવું જે મને સાંભળ્યું હતું મેં તો, એવું કદાચ મારી ભૂલ પણ હોઈ શકે છે સાંભળવામાં. જે પ્રણામ, મને એ વાક્ય નથી સમજાતું હતું ને ઉપર આવ્યું છે ને કે સૂર્યના જ્યોતિષ ચક્રમાં એટલે ઉગવું એટલે તપવું કહેલું છે અને સૂર્યના જ્યોતિષ ચક્રમાં ફરવાથી પણ ઉદય થતો હોવાથી ભય નિરર્થક છે. એને આ જે ઇન્દ્રનું વાક્ય છે ને તે પણ બે નથી સમજાતા. જયજી પ્રણામ. જયજી એટલે એમાં એવું કહેવા માંગે છે કે જો ભગવાન આ બધું ભગવાનને વશ છે, બરાબર, સૂર્યને ઉગવું કે તપવું કે ઇન્દ્રને વર્ષા વરસાવી, જો એવું ના હોત તો જ્યોતિષ ચક્ર જે ફર્યા કરે છે ને ગોળ ગોળ, તો એ ઉદય થવા હોવાથી એ ભય નિર્થક થાય. જે ફરતું ના થાય તો એની જે આ ભગવાનની જે વશ રાખવાની જે શ્લોકમાં સિદ્ધ કર્યું કે પ્રભુ બધું વશ રાખવા વાળા છે, તો એ બધી એ વાત અહીંયા નિર્થક થાય. મહાપ્રભુની એ વાણી જે અહીંયા છે કરી છે જે સુબોધની મૂળ શ્રુતિમાં ભીષો દેતી સૂર્ય, ભીષ ઉદેતી સૂર્ય, એમ ઉદેતી સૂર્ય એવું મૂળ શ્રુતિમાં આ વચન છે. ઉદેતી એટલે ઉદય થાય છે એમ. એના સ્થાને અહીંયા સૂર્ય તપતી એમ આવ્યું છે. તો હવે આ જો વચન તૈત્તિરીય શ્રુતિનું જ નિરૂપણ કરનારું હોય તો ત્યાં જે ઉદેતી છે એને તપતીના અર્થમાં સમજવું, એવું અહીંયા મહાપ્રભુજી કહે છે. તેવી જ રીતે શ્રુતિમાં ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ એટલું જ છે. એટલે અગ્નિ અને ઇન્દ્ર પણ મારાથી ડરે છે, પણ ડરીને શું કરે છે એનું નિરૂપણ શ્રુતિમાં નથી. એ નિરૂપણ આ શ્લોકમાં વર્ષતી ઇન્દ્રો દહતી અગ્નિ એમ ડરીને ને ઇન્દ્ર વરસાદ વરસાવે છે અને ડરીને આ જે અગ્નિ છે તપે છે કે અગ્નિ છે દાહ કરે છે એમ એનો અર્થ બતાવે છે. એટલે વિરુદ્ધ તો નહીં પણ વિવેચન આ શ્રુતિનું અહીંયા 42મા શ્લોકમાં છે અને એના ઉપર શ્રી મહાપ્રભુજીએ આ વાત સમજાવી છે. જી જય થયું. હા પ્રણામ. હા જય મારી ભૂલ થઈ જશે ક્ષમા. હવે 43મો શ્લોક લઉં છે. હવે શ્લોક 43માં એ શ્લોકમાં 42માં જે છે ને ભ નૈર્વારૂપ મોક્ષ. એક મિનિટ. હા શું બોલો? તો સમજાય પણ અહીંયા એવું કીધું છે દયાળુ મૃત્યુ પણ મારા ભયથી કરે છે. તો દયાળુ મૃત્યુ એવું કેમ કર્યું બધું? હા કરો સમાધાન. મૃત્યુરપી દયાલુ, મૃત્યુને દયાલુ કેમ કહ્યું? હા જે છે એટલે મૃત્યુ અહીંયા એટલા માટે કીધું છે કારણ કે મૃત્યુ છે ને કોઈનાથી દૂર થાય એવું નથી. મૃત્યુથી બધા ડરે છે, યોગ માર્ગી હોય કે જ્ઞાન માર્ગી હોય કે ભક્તિ. મૃત્યુનો ડર બધાને ડરાવે છે. મૃત્યુ એ માત્ર ને માત્ર પ્રભુથી જ એનું દૂર થાય છે. મૃત્યુને દયાળુ શા માટે કહ્યું છે એમ પૂછે છે. મૃત્યુને દયાળુ શા માટે કહ્યું છે? કેમ કે મૃત્યુ આવે ને તો બધાને ડર લાગે ને એના લીધે દયા આવે છે કે આનું મૃત્યુ આવી ગયું, મૃત્યુ આવી ગયું. તો દયા એટલા માટે આવે છે એને ટાઈમ પૂરો થઈ જાય એટલે બધાને જે ગભરાટ હોય છે મૃત્યુની એના લીધે દયા આવે છે મૃત્યુ પર. મને તો એવું સમજાય દીધું એમાં.
જવાબ પૂછે તો જવાબ તો જોરદાર આપો છો, એમાં સંદેહ નહીં. જોરદાર ઉત્તર. કોઈને સૂચતું હોય તો, મને તો નથી સૂચતું. અત્યારે મને કોઈ એવું કે મૃત તમારું થવાનું નથી, મને તો કેવું થઈ જાય, તો એટલે દયાળુ છે, બધા ચાન્સ લઈ લે છે. બધા ઠોકો બધા એમાં તો ઉષાવે ને જે છક્કો મારે છે પછી તો એનાથી વધારે તો કોઈનું જાય જ નહીં. મૃત્યુ ખરેખર મૃત્યુ એવું નથી કરી રહી કે બધાને હું લઈ લઉં કે બધાને હું દુઃખી કરું, એવો તાત્પર્ય મૃત્યુનું ખરેખર નથી. પણ તેમ છતાંય ભગવાનના ભયથી એનું કાર્ય કરે છે. જેમ બધા દેવો બતાવે આગળ કે બધા ભગવાનના ભયથી જ બધું કાર્ય, સૂર્ય તપતિમાં ભયા, ઇન્દ્ર વર્ષા કરે છે, અગ્નિ બાળે છે, આ બધું ભગવાનના ભયથી કરે છે. તેમ મૃત્યુ પણ ભગવાનના ભયથી જ બધાનું હરણ, મતલબ એનો કાલ આવીને એનું મૃત્યુ એને લઈ જઈ રહી છે. એવી રીતે બાકી મૃત્યુ ખરેખર દયાળુ છે એમ એવી રીતે, પણ ભગવાનના ભયથી જ આ કાર્ય કરી રહી છે, જેમ બધા દેવો કરી રહ્યા છે એવી રીતે અહીંયા મારી નાખવાનો પ્રયાસ કરે છે. મૃત્યુ પણ મારા ભયથી જ કરે છે એટલે મારી નાખવાનો પ્રયાસ કરે છે, નહીં તો મારે ન, એમ એ અર્થમાં દયા. એવું મને સમજાય. નહીં હોઈ શકે એમાં શું છે. પ્રણામ છે તે એવું પણ સમજી શકાય ને કે કોઈને અસહ્ય શારીરિક યાતના થતી હોય અથવા તો જીર્ણ દેહ થઈ ગયો હોય તો પછી એ પોતે જ મૃત્યુની યાચના કરતો હોય છે, અને એટલે એ રીતે મૃત્યુ દયાળુ છે કે એ અસહ્ય પીડાથી પણ એને મુક્તિ આપે છે. એવી રીતે પણ દયાળુતા સમજી શકાય ને. જે પ્રણામ છે. એ તો અગર આપતી હોય તો પછી ભગવાનના ભયથી આપે છે એવું કહેવું પછી વ્યર્થ થઈ જાય. એટલે કોઈને મરવું હોય તો એ ન મારે તો ક્રૂર થઈ ગયું હોય, અને જો પોતાની ઈચ્છાથી મારે છે તો એ પછી ભગવાનના ભયથી મારે છે એવું નહીં કહી શકાય. એટલે દયાલુતાનો અર્થ થોડો વિચારવો પડે એવું છે. અલકાબેન જુઓ કઈ બીજો લગાવે છે. હા, જે દંડવત પ્રણામ. મૃત્યુ પણ ભગવત રૂપ જ છે ને, એટલે એને એવી દયા આવે છે કે એને કેમ હું મારું એમ, કારણ કે ભગવત રૂપ છે મૃત્યુ. ના, એટલે અહીંયા જે વિવેચન છે એ અર્થમાં છે કે મદ ભયાત મૃત્યુ ચરતી, મારા ડરને કારણે મૃત્યુ બધાને મારવા દોડે છે, નહીં તો એ મારે નહીં એમ. એટલે એ દયાળુ છે એટલે પોતે મારવા નથી ઈચ્છતી, પણ હું કહું છું એટલે બધાને મારવા દોડે છે. નહીં તો દયાલુતા રહી નહીં ને. એટલે ન મારવાના અર્થમાં એને આપણે દયાલુ માનીએ તો જ ઉપપન્ન થશે આ અર્થ. થોડો વિષય વિચારવો પડે એવો છે. જોઈએ ક્યાંક એમનો, એટલે યમરાજાનું ચરિત્ર વાંચવું પડશે. ક્યાં એવું આવે છે દયાલુતા. જે આપ સમજાવો ને, આપ શું કહેવા માંગો છો આ વિષયમાં? દયાળુ મૃત્યુ પર મારા હવે તો મારા બાઉન્ડ્રી બધી, હા, હવે આનાથી વધારે દૂર છક્કો મારી શકાય એવું છે નહીં. તમે કરો આગળ, જોઈશું કરશું. હા જીજી. હવે શ્લોક 43 એ પ્રમાણે બીજાનો મત ખોટો ઠરાવે. બીજાનો મત એટલે કે જે શ્લોકમાં કીધું કે વાયુ વગરથી ઉપાસનાથી મૃત્યુને દૂર કરવું, એવો મત ખોટો ઠરાવે છે. કારણ કે હર કાલમાં મૃત્યુનો ભય તો હરેકને રહે જ છે. એ પ્રમાણે બીજો મત ખોટો ઠરાવી પોતાનો સિદ્ધાંત એટલે કપિલનો સિદ્ધાંત કહી સાંખ્યનો નીચેના શ્લોકમાં પૂર્વાચાર પ્રમાણે હોવાનું કહે. પૂર્વાચારની ફૂટનોટ છે, એટલે કે બાપ દાદાઓનું આચરણ પ્રમાણે હોવાનું કહે છે. હવે શ્લોક 43 જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યોગેન યોગિનઃ ક્ષેમાય પાદમૂલં પ્રવિશન્તિ અકુતઃ ભયમ. શ્લોકાર્થ. મોક્ષ માટે યોગ્યો જ્ઞાન અને વૈરાગ્ય સાથેના ભક્તિ યોગથી જેને લીધે ક્યાંયથી પણ ભય રહેતો નથી તેવા મારા ચરણના મૂળમાં પ્રવેશ કરે છે.
સુબોધિનીજી, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિની સાથે કાર્ય કરનારા છે. એટલે કે જ્ઞાન અને વૈરાગ્ય તો જ ભક્તિ સિદ્ધ થાય છે. યોગ અધિકારીનું વિશેષણ છે. ભક્તિ જ મોક્ષનું સાધન છે. ક્ષેમાય એટલે મોક્ષ અથવા સ્વરૂપનું સંરક્ષણ થાય તે માટે મારા ચરણના મૂળમાં એટલે કે ચરણના આસનરૂપ અક્ષરમાં પ્રવેશ કરે છે કે જેને લીધે ક્યાંયથી પણ ભય રહેતો નથી એમ પ્રવેશ કરવાનું કારણ કહેલું છે. અને જે ઉત્તરાર્ધમાં કહે છે ક્ષેમાય પાદ મૂલમ પ્રવિશંતિ અકુતા ભયમ, એને સમજાવે છે કે તે મારા ચરણના મૂળમાં એટલે કે ચરણનો આશ્રય રાખીને રહે છે તે અક્ષરમાં પ્રવેશ કરે છે જેને લીધે ક્યાંયથી પણ ભય રહેતો નથી. એટલે જેને ભગવાનના ચરણનો દ્રઢ આશ્રય છે એને બીજે ક્યાંય જવાનું કે એને બીજે ક્યાંય ભય રહેતો નથી એવું કારણ કહેલું છે. અહીં 43મો શ્લોક સંપન્ન થઈ જશે. જે અહીંયા આ કહ્યું છે ને કે અથવા સ્વરૂપનું સંરક્ષણ થાય માટે, તો સ્વરૂપનું સંરક્ષણ થાય એટલે શું એ સમજ નહીં પડી છે. પ્રણામ. પોતાના ભક્તિ એવી હોય કે પોતે જે ભક્તિ કરી રહ્યો છે એનું પણ રક્ષણ થાય. એમ સ્વરૂપનું રક્ષણ એટલે ભક્તિનું રક્ષણ થાય કે અનન્ય પ્રભુમાં ચરણમાં આશ્રય હોય તેના ભક્તિનું સ્વરૂપનું રક્ષણ થાય ને. કે પ્રભુનો આશ્રય હોય એને તો કઈ ચિંતા હોતી જ નથી, જેમ નવરત્નમાં કીધું છે. સમજાય છે જીજી. ત્યાં થોડી સમજ નહીં પડી. એટલે મોક્ષ માટે એને માટે કર્યું તો પ્રભુના એને ભક્તિ તો કરે જ છે અને ઓલરેડી આ મોક્ષનું સાધન છે એટલે મોક્ષ તરફ તો ગઈને પ્રભુના ચરણમાં પહોંચી ગયા. તો ના એના સ્વરૂપનું રક્ષણ થાય એટલે કઈ રીતના સંરક્ષણ થઈ શકે એમ એ સમજાયું ને જે. હા, જોઈએ કોઈ કહે છે. નહીં છે, જે ક્વેશ્ચન છે દંડવત પ્રણામ. અચ્છા, એમનો પતે પછી પૂછું. હા, કઈ સ્વરૂપ સંરક્ષાર્થમ વા એમ વિકલ્પથી અર્થ કરાયો છે. એટલે મોક્ષ જે છે એ પ્રથમ અર્થ છે ક્ષેમનો. મૂળમાં શું કહી રહ્યા છે કે મારા ચરણના મૂળમાં પ્રવેશ કરે છે. ક્ષેમાય મે પાદ મૂલમ પ્રવિશંતિ. તો ક્ષેમાય એટલે મોક્ષ માટે. તો મુખ્ય જે ફલ છે એ મોક્ષ છે, પણ આવશ્યક નથી કે બધાને મુક્તિની પ્રાપ્તિ થાય જ. તો જેમ અહીંયા છેલ્લા શ્લોકમાં આપણે જોયું ને 40મો કે કયો શ્લોક છે કે જેની અંદર સનકાદીનું ઉદાહરણ આપીને કહ્યું કે ન તો એ કોઈ ધામને પ્રાપ્ત કરે છે મુક્તિને કે ન એમને ન મૃત્યુ થાય છે. એ 5 વર્ષના બાળકની જેમ અનંતકાલ સુધી ભમતા રહે છે અહીંયાથી ત્યાં. મહેમાન તરીકે કોઈ લોકમાં પહોંચી જાય તો આવું ચાય પાણી નાસ્તો થઈ જાય પણ પછી પાછા ત્યાંથી એમને નીકળી જવું પડે. કોઈ એમનો સ્થિરવાસ નથી, તો ટકેલા છે. એવી રીતે સ્વરૂપનો મતલબ જે પોતાનો અંશભૂત આત્મા છે એ અંશભૂત આત્મા ફરીથી દેહાધીન ન થઈ જાય એ સ્વરૂપ રક્ષા એવું તાત્પર્ય સમજી શકાય. યોગી હોય તો પણ ભક્ત હોય તો સ્વરૂપની રક્ષા આવશ્યક છે. તો ફલ પ્રાપ્ત છે. ના, એટલે આ તો અહીંયા જે કહ્યું છે ને કે મોક્ષ માટે યોગીઓ જ્ઞાન અને વૈરાગ્ય સાથેના ભક્તિ યોગથી ભગવાનના ચરણના મૂળમાં પ્રવેશ કરે છે. તો મુખ્ય અધિકારી અહીંયા કોણ છે? યોગીઓ. યોગીની વાત થઈ રહી છે. તો યોગીઓને મુક્તિ પ્રાપ્તિ કરવી છે એના માટે આ સાધન કરી રહ્યા છે. હવે મોક્ષની પ્રાપ્તિ, ખરેખર આ મોક્ષની પ્રાપ્તિ તો ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ જ છે. તે સિવાયની મુક્તિ તો કહેવા માટેની મુક્તિ છે. તો અભિલાષા ભલે એમની જે કંઈ પણ છે અને એના માટે એમને જે કંઈ પણ સાધન શાસ્ત્ર દ્વારા પ્રાપ્ત થયું છે, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કરી પણ રહ્યા છે. એટલે એમની અભિલાષાને અહીંયા
ક્ષેમાય એ પદથી કહ્યું છે કે મોક્ષ માટે. યોગીને મોક્ષની જરૂર શું શા માટે પડી? કેમ કે એને લાગ્યું કે ભાઈ આત્મા ઉપર દેહ છે, બંધન છે, એનો અન્યથા રૂપ છે, તો એ આત્માની રક્ષા માટે આ કરી રહ્યો છે ને. તો એ સ્વરૂપ સંરક્ષણ કેવી રીતે થશે? તો એ અક્ષર પ્રાપ્તિ એની થાય, ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય તો જ આત્માની સ્વરૂપ રક્ષા થશે. હવે એ જો ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય તો એ બહુ સારી રક્ષા થઈ, પણ કદાચ પ્રભુ ન ઈચ્છે અને ચરણારવિંદમાં સ્થાન ન આપે તો એ ફરીથી આટલા પરિશ્રમ પછી દેહને પ્રાપ્ત ન કરી બેસે, એ એને સ્વરૂપ રક્ષા માને છે. એવું તાત્પર્ય સમજવું જોઈએ. આની સાથે જ એક સોરી જે આ વાત એટલે પ્રસંગાબાદ પૂછું છું, તો જે એવું ગીતાજીમાં આવે છે ને કે અસુર જે હોય છે એનો હું સંહાર કરી દઉં છું, તો આપણે એક વખત એમ કહે છે કે આત્માનો કોઈ દિવસ કઈ નાશ થતો નથી, એવું નથી થતું, તો એ સંદર્ભ કઈ રીતના થાય? જસ્ટ રિલેવન્ટ લાગ્યું એટલે પૂછવું છે. મને સમજાયું ને શું અસુરનો સંહાર કરી દઉં છું એટલે શું? એટલે એમ કે છે ને જે ઠાકોરજી કે હું અસુર જે જીવ છે, લગભગ દેવ સંપત્તિ યોગ છે ને એમાં, તો એનો હું નાશ કરું છું. સામાન્યતા આપણે એવું માનીએ છીએ કે આત્માનો નાશ થતો નથી, તો એવું કેમ કહ્યું? એવું અહીંયા રિલેવન્ટ મને લાગ્યું એટલે પૂછ્યું. ઇફ સબ્જેક્ટ ઇઝ ઓલ ટુગેધર વચન કરો ને તો થશે. અચ્છા જી, અત્યારના તો જી હું પૂછીને પછી કહું છું, અરે જોઈને કહું છે. પ્રણામ છે. હા, બીજું કઈ હોય કરો ભલે આગળ. ઉષાબેન એક મિનિટ. અહીંયા જે છે ને એ પ્રમાણે બીજાના મત ખોટા ઠરાવી પોતાનો સિદ્ધાંત કહી, તો બીજાના મત એટલે આપણે જે 40 શ્લોક છે એની સાથે જ આપણે આનું અનુસંધાન કર્યું કે એ યોગનો અધિકારી વિશેષણ છે અને ભક્ત જ મોક્ષનું સાધન છે. તો આ બીજાનો મત એટલે કયો મત લેવાનો? આ મને ખ્યાલ ના આવે. હા, કરો સમાધાન. આ તો માતાના પ્રશ્નના ઉત્તરમાં કપિલદેવજી આપી રહ્યા છે ને, એટલે એમને દેવહૂતિજીના મનમાં જે કંઈ પણ આ વિષયમાં અન્ય વિચાર છે તેનું અહીંયા સમજવું જોઈએ કે મતાંતરનો અહીંયા નિરાશ કરીને કરી રહ્યા છે. જે 42 શ્લોકમાં આવ્યું કે વાયુ વગેરેની ઉપાસનાથી મૃત્યુને દૂર કરવું એવો મત ખોટો ઠરાવે છે. એટલે એ પ્રમાણે બીજાના મત ખોટા ઠરાવીને એવી રીતે લઈ શકાય. 42 શ્લોકમાં કહ્યું બીજાના મત ખોટા ઠરાવે સિદ્ધાંત કરે છે. વાયુ વગેરે ખોટો ઠરાવે છે. એ જે 42 શ્લોકના ઉપર કીધું ને જે એની સાથે જોડીને અહીંયા પોતાનો સિદ્ધાંત કપિલજી કહે છે એમ નીચેના શ્લોકમાં કહ્યું. હા, એ રીતે જો આપણે લઈએ તો સાચી વાત છે કે ભગવાન બધાના નિયામક છે એ વાત મદ્ભયાદ્વાતિ વાતો એમાં કહી, અને એ સંબંધમાં વાયવાદ્યુપાસનયા મૃત્યુ દૂરી કર્તવ્ય, આ દેવતાઓની ઉપાસનાથી મૃત્યુ ભયને દૂર કરી શકાય એ જાતનો મત છે એનો અહીંયા ભગવાને નિષેધ કર્યો કપિલદેવજીએ. અન્યેન નિવાર્યમાણોપી મૃત્યુ ન નિવર્તતે ઇત્યપી સૂચિતમ. સાચી વાત છે, એ રીતે જ લેવું જોઈએ. દંડવત પ્રણામ. જે આ પહેલી ફૂટનોટ છે ને, પૂર્વાચાર એટલે બાપ દાદાઓનું આચરણ,
તો એ અહીંયા કેવી રીતે સમજાશે? દંડવત પ્રણામ. વાયુની ઉપાસનાથી કોઈ મૃત્યુને દૂર નથી કરી શકતું ને, તો ભગવાન સિવાય મૃત્યુ પર તો કોઈનો વિજય પણ નથી, ભગવાન સિવાય કોઈ દૂર કરી શકતું એવું નથી. એટલા માટે એવું સમજાવ્યું છે કે વાયુ વગેરેની ઉપાસનાથી મૃત્યુ દૂર કરવું એવું મત ખોટું કે વાયુની જે ઉપાસના કરી રહ્યા છે, જે વાયુની ઉપાસના કરતા જે એના ભક્તો છે, તો એનાથી મૃત્યુ દૂર નહીં થઈ શકે ને. બહુ લોકો યોગ્ય પોતાના બ્રહ્મરદ્રમાં કદાચ મૃત્યુને ત્યાં રોકે છે એવું મને સમજાય છે, પણ એનાથી આગળ કંઈ નથી સમજાતું. એટલે યોગીઓની આ જાતથી ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય છે એવું જે આ શ્લોકમાં વર્ણન કરી રહ્યા છે એમાં કોઈ પ્રમાણ અહીંયા આપ્યું નથી. એટલે એ અર્થમાં આચાર્ય ચરણ કહી રહ્યા છે કે પૂર્વાચારમ પ્રમાણયતિ. એટલે આ બધાની એવી અનુભૂતિ છે કે યોગીની આ પ્રકારે ગતિ થતી હોય છે. તો એ અર્થમાં અહીંયા કયું લાગે છે કે પૂર્વાચાર પ્રમાણ છે. દંડવત પ્રણામ. અહીંયા આ જે અભય કીધું છે ક્યાંયથી પણ ભય રહેતો નથી એવા મારા ચરણના મૂળમાં પ્રવેશ કરે છે. તો જે ગીતાજીના 12મા અધ્યાયમાં જે શ્લોકમાં જે વાત કરી છે ઠાકોરજીએ કે જે હર્ષ પામતો નથી, દ્વેષ કરતો નથી, શોક કરતો નથી અને આકાંક્ષા પણ રાખતો નથી અને જેને શુભ અને અશુભની પરિત્યાગ, સોરી મારી ભૂલ થઈ, હા આ શ્લોકમાં 13-14 શ્લોકમાં હા જેનાથી લોકોને ઉદ્વેગ થતો નથી અને જેને લોકથી ઉદ્વેગ થતો નથી અને જે હર્ષ, ક્રોધ અને ભય અને ખેદથી મુક્ત છે તે મને પ્રિય છે. તો જે એ અહીંયા પણ એવી રીતના કનેક્ટ કરી શકાય એ વાતને. ભય માટે જે વાત કરી રહ્યા છે અહીંયા આગળ, તો એને અહીંયા બંને સરખું કહી શકાશે જીજી? એ તો સ્થિતપ્રજ્ઞના લક્ષણો કે ભક્તના લક્ષણો કહેલા છે. અહીંયા તો જે અક્ષર પ્રાપ્તિ છે એ જાતની ભયરહિત છે એ કહી રહ્યા છે. એટલે આ મુક્તિ સ્થાન જે છે એ ભયરહિત સ્થાન છે. કરો ભલે. હા જયજી. હવે શ્લોક 44 એ પ્રમાણે શાસ્ત્રાર્થ કહીને, એટલે કે યોગ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ કહીને નીચેના શ્લોકમાં સ્પષ્ટ જાણવામાં આવે તે માટે કર્તવ્ય કહેતા એતાવાન એવ લોકે અસ્મિન પુરુષામ નિશ્રેયસઃ ઉદયઃ ત્રિવેણ ભક્તિ યોગેન મનમયી અર્પિતમ સ્થિરમ. શ્લોકાર્થ. પુરુષોને આ લોકમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર આટલું જ છે. મને અર્પણ કરેલું મન તીવ્ર ભક્તિ યોગથી મારામાં સ્થિર કરવું. સુબોધિનીજી, પરલોક માટે પ્રયત્ન કરતા પુરુષોને આ લોકમાં મોક્ષ પ્રાપ્ત કરાવનાર આટલું જ છે. આટલું જ છે એટલે કે ત્રિવેણ ભક્તિ યોગના મનોમયી અર્પિતમ સ્થિરમ, એટલું જ છે. નિશ્રેયસઃ એટલે મોક્ષનો, ઉદય એટલે ઉદય થાય જેનાથી, તે નિશ્રેયસોદય મોક્ષ પ્રાપ્ત કરનાર આટલું જ છે. પહેલા સંસારને મનના આધાર વાળો કહે. મોક્ષનું પણ તે મન કારણ જ કહેલું હોવાથી તે જો ભગવાનમાં સ્થિર થાય તો કૃતાર્થ થવાય. તેથી તેને સ્થિર કરવા માટે ભક્તિ સાધન છે એમ ઉત્તરાર્ધી કહે છે. એટલે કે મન હરેક સંકલ્પ વિકલ્પ બધું મન જ કરે છે અને મન જ સંસારનો આધાર વાળો છે, કે મનથી સંસાર થાય છે અને મોક્ષ પણ મનથી થાય છે. તેમ એ સમજાવી રહ્યા છે. ઉત્તરાર્ધમાં જે કહ્યું છે કે ત્રિવેણ ભક્તિ યોગેના સ્થિરમ, એટલે કે ભગવાનને જે પોતાનું મન, ભગવાનને ઉત્તરાર્થી જે કહ્યું કે મન જ કારણ કહ્યું, તે જો ભગવાનમાં સ્થિર થાય, મન ભગવાનમાં સ્થિર થાય તો કૃતાર્થ થવાય. તેથી તેને સ્થિર કરવા માટે ભક્તિનું સાધન છે એમ ઉત્તરાર્થી કહ્યું કે ભક્તિ યોગથી સ્થિર થાય છે. તરત ફળ પ્રાપ્ત કરાવનાર સર્વ વિઘ્ન વિનાના ભક્તિ યોગથી મન મને અર્પણ કરેલું હોય
મારામાં સ્થિર થાય આટલું જ મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે. એટલે મોક્ષ પ્રાપ્ત કરવાનું સાધન શું છે? તો અહીંયા કીધું છે કે તરત ફળ પ્રાપ્ત કરાવે સર્વ વિઘ્ન વિનાના, એટલે કે તીવ્ર ભક્તિ યોગથી એમ મને એટલે કે ભગવાનને અર્પણ કરેલું હોય અને ભગવાનમાં સ્થિર થાય આટલું જ મોક્ષ પ્રાપ્ત કરાવનારું છે. અમે મહાપ્રભુ સમજાવી રહ્યા છે. યોગનો સિદ્ધાંત એવો છે કે હર કોઈ પ્રકારે ભગવાનમાં સ્થિર થયેલું મન પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારો છે. એટલે કે યોગનો તો સિદ્ધાંત પણ એવો છે કે કોઈ પણ પ્રકારે કે હર કોઈ પ્રકારે ભગવાનમાં સ્થિર થયેલું મન પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો છે. તે વિષયમાં ભક્તિ જ મનને સ્થિર કરાવનારી હોવાથી પોતાનો સિદ્ધાંત પ્રમાણે પણ ભક્તિ જ મોક્ષના સાધન તરીકે જણાવી. એટલે તે વિષયમાં એટલે કે વિષયમાં મોક્ષ વિષયમાં ભક્તિ જ મનને સ્થિર કરાવનારી હોવાથી પોતાના સિદ્ધાંત એટલે કપિલના શાક્ય સિદ્ધાંત પ્રમાણે પણ ભક્તિ જ મોક્ષનું સાધન તરીકે જણાવી. કારણ કે અધ્યાય પણ ભક્તિનો જ છે. ભાગવત સિદ્ધાંત પ્રમાણે પણ તે જ સાધન છે. તે સાધન છે ને ભક્તિ સાધન છે. તેથી સર્વવાદીઓએ મોક્ષના સાધન તરીકે ભક્તિનો આદર કરેલ હોવાથી તે જ કરવી યોગ્ય છે. એટલે કે ભક્તિ જ કરવી યોગ્ય છે એમ સિદ્ધ થયું. એટલે શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રી વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધનીમાં ત્રીજા સ્કંદના 25મા અધ્યાયનું વિવરણ સમાપ્ત થયું. જે પુરુષોત્તમ સહસ્ત્રનું નામ લઈ લો. હા, લો. એમાં એક 78મું નામ આવે છે લૌકિકાનંદ દાતા. લૌકિક આનંદ આપનાર, લૌકિક જીવોને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરી આનંદ અર્પણ કરનાર, પ્રભુ લૌકિકને અનુસરીને પણ આનંદ આપે છે. કપિલ દેવે પોતાની માતા દેવહૂતિને પુત્ર પ્રેમપૂર્વક લૌકિકને અનુસરીને પ્રશ્નોથી ઉપજેલો તત્વબોધરૂપ આનંદ આપે છે એમ આ સ્કંદના 25મા અધ્યાયમાં પ્રસિદ્ધ છે. લૌકિક સંસારી જીવોને તત્વના જ્ઞાનનો પ્રકાશ કરનારું સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન કરી તે વડે પ્રભુ આનંદ આપે છે. સાંખ્ય તત્વને જાણી મોટા મોટા યોગી પુરુષો દેવહૂતિને પેટે પરમાત્માના પદને પ્રાપ્ત થયેલા જાણવામાં છે. માટે જીવોને તત્વજ્ઞાનથી આનંદ આપનાર આ પ્રભુ પોતે જ છે. બ્રહ્માનંદ પ્રવર્તક, બ્રહ્મ સંબંધી આનંદ પ્રવૃત્ત કરનાર. સર્વ આનંદમાં બ્રહ્મ સંબંધી આનંદ જ મુખ્ય છે. શ્રુતિમાં કહ્યું છે કે સ એકો બ્રહ્મના આનંદ, કેવળ બ્રહ્મનો આનંદ જ મુખ્ય છે. આ પ્રમાણે સર્વોત્તમ બ્રહ્માનંદને પ્રભુ સિવાય અન્ય કોણ આપી શકે? એ સત્તા બીજામાં ક્યાંથી હોય? માટે વેદ, ગીતા વગેરેમાં પ્રસિદ્ધ સર્વત્ર ભગવત ભાવ ઉત્પન્ન કરનારો અક્ષર બ્રહ્મ સંબંધી આનંદ તેને અર્પણ કરનાર આપ આનંદમય શ્રી કૃષ્ણ જ છે. 180મું નામ ભક્તિ સિદ્ધાંત વક્તા. ભક્તિના સિદ્ધાંતને વિવેચન કરનાર, ભગવાનની ભક્તિનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ 9 પ્રકારે વિવેચન કરનાર પોતે પ્રભુ છે. ગીતામાં આપ શ્રીમુખથી આજ્ઞા કરે છે કે અનન્ય ભક્તિથી હું મળી શકું છું. જાણે છે. આ સ્કંદના 25મા અધ્યાયમાં કહે છે કે બીજા બધા ઉપાયોને છોડીને સર્વવ્યાપક એવા મને અનન્ય દ્રઢ ભક્તિથી જે ભજે છે તે મૃત્યુના જન્મ મરણરૂપ પારને પામી જાય છે વગેરે વાક્યોથી મુખ્ય ભક્તિથી પ્રભુ પ્રાપ્ત થાય છે એમ પોતે જણાવે છે. માટે જ ભક્તિના સિદ્ધાંતનું વિવેચન કરનાર આપ છે. અહીં નામ સમાપન થયા છે અને મારા નિરૂપણ સમાપન થયું. કેટલા નામ આવ્યા આમાં? 180 નામ સુધી કરી દેજો. એકસો 78મું, 179 ને 180મું નામ, 3 નામ જે મેં એમાં 25મા અધ્યાયમાં આવ્યા. સરસ. ભલે આજે